एषु पञ्चनमुकारो सर्वपावपनाशनो मङ्गलानं च सर्वेषि परमं हवै मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्तोनिभद्राद्या जैन धर्मस्तु मङ्गलम्। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय वीर स्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। द्रं द्रं कितपपपदुमित्रं द्रं द्रसुकिधरदपधरवं द्रं द्रं किद्रं द्रं दाय विधि द्रम किद्रणरणरेणवं याई श्रें द्रं रणनरणनन निजगिनिजनरं जनं सुरशैलशिखरे भविकसुखदं पार्श्वजिनपतिमज्जनं पार्श्वजिनपतिमज्जनं। अनंत उपकारी अनंत कल्याण करनारा तारक तीर्थंकर सन्मान भगवान महावीर स्वामी आ संसारથી કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી। શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો ફરમાવી રહ્યા છે, ગ્રંથ છે આપણો અષ્ટાંગિકા 8 દિવસનો ઉત્સવ છે અને એ ગ્રંથનો આજે પરુષદ મહાપર્વનો કેટલામો દિવસ? બીજો દિવસ। ગઈકાલના દિવસે થોડીક રૂપરેખા કરી કે પરુષદના 8 દિવસમાં 5 કર્તવ્ય કરવાના છે। આજના દિવસે જ્ઞાની ભગવંત આપણને આપે છે કે પરુષદના નહીં આખા વર્ષમાં 11 કર્તવ્ય કરવાના છે। વાર્ષિક 11 કર્તવ્યનો આજનો આ પ્રસંગ। 11 કર્તવ્ય કયા કરવા એના સંદર્ભમાં જતા પહેલા 3 પ્રશ્ન પૂછાશે। અપેક્ષા રાખું છું સમયસર શરૂ સમયસર પૂરું થશે। તમારો સાથ સહકાર છેલ્લે સુધી મળી રહે અને બહુ સરસ રીતે આપણે આરાધનામાં જોડાઈએ। અષ્ટાંગિકા પ્રવચન સાંભળતા પહેલા ઉત્તરાધ્યન સૂત્રને યાદ કરીએ। છત્તારી પરમંગાણી દુલ્લાણી જંતુ 4 વસ્તુને દુર્લભ બતાવી છે। સૌથી પહેલું બતાવ્યું છે મનુષ્ય ભાવ દુર્લભ છે। મનુષ્ય ભાવ દુર્લભની સાથે બતાવ્યું છે જીનવાણી શ્રવણ એટલું જ દુર્લભ છે। જીનવાણી શ્રવણના દુર્લભતાની સાથે બતાવ્યું છે શ્રદ્ધા એ પણ દુર્લભ છે અને એની સાથે સાથે બતાવ્યું છે સંયમ માટે વીર્યનું ફોરવવું પરાક્રમ કરવું એ પણ દુર્લભ છે। અનંત કાળની અંદર અનંત ભવ પ્રત્યા અનંતો કાળ એકેન્દ્રમાં રહ્યા અનેક દુઃખ સહન કર્યા અનંત ભાવ ભ્રમણમાં ભટક્યા બેન્દ્રિય તેન્દ્રિય કીડી મકોડાના ભવ કર્યા તિર્યંચના ભવમાં ગયા નરકના ભવમાં ગયા આટલું બધું કરવા છતાં પણ આપણે હજુ સુધી મુક્તિ સુખ સુધી પહોંચ્યા નથી કારણ શું? ચાલો એક નાનકડો પ્રશ્ન લઈ પ્રવચન ચાલે પ્રવચન એટલે પ્રભુના વચન છે। પ્રભુએ અનંત કૃપા કરી ગુરુદેવે અનંત આશીર્વાદ આપ્યા કે પ્રભુના વચન બોલવા માટેનું સામર્થ્ય મળ્યું। એક નાનકડી વાત જવાબની અપેક્ષા જે આપો તો ઠીક નહીં તો આગળ ચાલશું। પ્રવચન સાંભળીને શું મેળવવું છે તમારે?
નંબર 1 જ્ઞાન, નંબર 2 સંયમમાં વીર્ય, નંબર 3 શ્રદ્ધા, કે નંબર 4 ભવ મનુષ્ય બનવું પ્રાપ્ત થાય. જીનવાણી શ્રવણ કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ અને આ જીનવાણીનું શ્રવણ કરતા શું પ્રાપ્ત કર્યું? સૌથી પહેલું જ્ઞાન. સમજી શકું છું, જ્ઞાન મેળવવા માટે આવ્યા છે, જ્ઞાન લેવા આવ્યા છો, જ્ઞાન પ્રાપ્ત કરું છું. હું પણ મહેસાણામાં ભણવા ગયો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. જ્ઞાનની વાત કરતા પહેલા 3 વસ્તુ તમને કહી દઉં. તમને ક્યારે પણ કિચડવાળા રસ્તા પર ચાલવાનું હોય તો ત્યારે તમારે કોઈને કોઈ આલંબન લેવું પડે. કિચડવાળા રસ્તા પર ચાલવા માટે કોઈને કોઈ આલંબનની જરૂર પડે. આલંબન વગર કિચડવાળા રસ્તા પર ચાલી શકાતું નથી, પગ સ્લીપ થઈ જાય છે, કોઈ પણ ટેકો લેવો પડે. પણ ટેકો લેતા પહેલા 3 વસ્તુ ધ્યાનમાં રાખજો. નંબર 1 નબળું આલંબન ક્યારે પણ ચાલશે નહીં. શું કીધું? નબળું. મારી સાથે બોલો, યાદ રહેશે. નબળું આ છે ને સ્વાધ્યાય છે. આ કોઈ ભગવાનની વાણીને કંઈક પ્રાપ્ત કરી જવાનું છે. બસ ખાલી થોડું બોલજો, વધારે સામાયિક હોય તો મુપત્તિનો ઉપયોગમાં બોલજો, મૌન તો નહીં બોલતા, કાંઈ વાંધો. પહેલું કયું આલંબન નહીં ચાલે? નબળું આલંબન. લાકડીના ટેકે ચાલનાર વ્યક્તિને લાકડી તૂટેલી આપવામાં આવી હોય તો એ ના પાડશે કે પડી જશે? નબળું આલંબન નહીં ચાલે. નબળા આલંબને ક્યારે આગળ નહીં વધી શકાય. નંબર 1 નબળું આલંબન ન ચાલે. નંબર 2 નકામું આલંબન ન ચાલે. નંબર 2 નકામું આલંબન ન ચાલે. નંબર 1 નબળું આલંબન ન ચાલે. નંબર 2 નકામું આલંબન ન ચાલે. માનો કે બેસવું છે, ચેર પર બેસવું છે, પણ ચેરના પાયા તૂટું ફૂટું થતા હોય અને પડી જવાનો ડર લાગતો હોય તો તમને કેવું પડે? આ ખુરશીનો ભરોસો નથી, ગમે ત્યારે પડી જશે. તો તમે એલર્ટ થશો, રેવા દે, નથી બેસવું, ઉભા રહ્યો, હારું. પગ દુખશે તો ચાલશે, પણ જો એઠા પડ્યા, કમર ગઈ, મચક આવી ગઈ, બધું નુકસાન થઈ જશે. નંબર 1 નબળું આલંબન ન ચાલે. નંબર 2 નકામું આલંબન ન ચાલે. નંબર 3 નુકસાનકારી આલંબન ન ચાલે. કયું આલંબન? નુકસાનકારી. નંબર 1 નબળું આલંબન નહીં. નંબર 2 નકામું આલંબન નહીં. નંબર 3 નુકસાનકારી આલંબન ન ચાલે. માનો કે તમને ચાલવું છે, તમને લાકડી જોઈતી હતી, મેં તમને લાકડી આપી, પણ લાકડીમાં કાંટા વાગે એવા છે, પકડો કાંટા વાગે એમ છે, તો તમે ના પાડશો કે ના ભાઈ, મને તો આ લાકડી નહીં આપ, આ કાંટા વાગશે ને તો આ બધું લોહી નીકળશે. 3 ચીજમાં આપણે આજે સમજવું છે. આજના 11 કર્તવ્ય સમજતા પહેલા આજે 3 આલંબનને પહેલા સમજી લઈએ અને 11 કર્તવ્યમાં ધમધમાટ પછી આપણે આગળ વધીશું. વાર્ષિક 11 કર્તવ્ય પહેલા તમે મને કીધું કે અમે અહીંયા જ્ઞાન મેળવવા માટે આવ્યા છે. બહુ સરસ વાત છે. પ્રભુનું આ જ્ઞાન છે, જ્ઞાન મેળવવા માટે આવ્યા છીએ. આ જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છે. દિવાળીનો સમય પૂરો થાય, બેસતું વર્ષ પસાર થાય, બેસતા વર્ષે ગૌતમ સ્વામીનું કેવળનાન થાય, સંસારી જીવન હેપી ન્યુ યર થાય, ભાઈ બીજનો દિવસ આવે, ત્રીજ ચોથ 2 દિવસ રજા પાડે, મેવા મીઠાઈ ખાવાનું હોય, તવિયો ઘરમાં ન મુકાય, પછી કયો દિવસ આવે છે? પાચમ. પાચમ કઈ? તમે જ્ઞાન બોલ્યા કે લાભ બોલ્યા? સરસ. તમને લાભ તો કઈ જોઈતો જ નથી. બધા તમને શું લાભ જોઈએ? કઈ પડી જ નથી. તમને બધું બરાબર જ છે. તેરી લાગે કે ના લાગે, તમને ક્યાં ફરક પડવાનો? તમને કાંઈ ફરક ના પડે. તમને ખબર છે લાભ પાચમ છે અને જ્ઞાન પાચમ છે, બંને બાજુ. બોલો વેપારી માણસો, શું જોઈએ ભાઈ આમાં? લાભ પાચમ. જેને વેપાર નથી કરવો એને શું જોઈએ? જ્ઞાન. એની જે લેવે તમે લો. તમે જ્ઞાન પાચમની આરાધના કરો છો? યસ. જ્ઞાન પાચમની આરાધના કેવી રીતે કરીએ છીએ? તો કે મસ્ત સજાવ્યું હોય, એકાઉન્ટ ખમાસ આપી, એકાઉન્ટ સાત્યા વગેરે 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 વગેરે. ગંભીર એક વાત, તમે જ્ઞાન માટે આટલી મહેનત કરો. આગમ ગ્રંથ લખે જ્ઞાનનું ફળ શું? તો કે જ્ઞાનસ્સ ફલમ આચાર. જ્ઞાનનું ફળ તો આચાર છે. આચારનું ફળ શું? તો કે આચારનું ફળ ઉપસમ. ઉપસમ એટલે લખી લો બ્રેકેટમાં પ્રેમ.
ઉપસમ એટલે શું? પ્રેમ. ફરીથી એકવાર, જ્ઞાનનું ફળ શું? આચાર. બોલો ને, જ્ઞાનનું ફળ શું? આચાર. આચારનું ફળ શું? ઉપસમ. ઉપસમ એટલે શું? પ્રેમ. હવે મને તમે એમ જવાબ આપો, જ્ઞાન પાંચમનો દિવસ તમે જ્ઞાન માટે ફાળવ્યો, પ્રેમ માટે, ઉપસમ માટે તમે કયો દિવસ ફાળવ્યો છે? એક વાત લખી રાખજો તમારી નોટમાં, અનંત 14 પૂર્વી નિગોદમાં ગયા છે જ્ઞાન ભણીને, પણ પ્રેમ કરનારો એક પણ વ્યક્તિ નિગોદમાં નથી ગયો. આ જોઈ લો શાસ્ત્રના દરેકમાં. અનંત 14 પૂર્વીઓ નિગોદમાં ગયા છે, કારણ જ્ઞાન હતું, પણ જ્ઞાન સાથે વિવેક નતો, ઉપસમ નતો, પ્રેમ નતો. અનંત 14 પૂર્વીઓ પણ ક્યાં જતા રહ્યા? નિગોદમાં જતા રહ્યા. ચલો હવે ફરીથી એક વાત, જીન વચન શેના માટે સાંભળવા આવ્યા છે? હજુ જ્ઞાન માટે, હજુ જ્ઞાન માટે, હજુ જ્ઞાન માટે. હવે શેના માટે સાંભળવા આવ્યા છો? હવે લાઈન સમજાવો. જ્ઞાન મેળવશું, જ્ઞાન સાથે આચાર, આચારથી ઉપસમ, ઉપસમ ઇઝ ઇક્વલ ટુ પ્રેમ. બોલો, શેના માટે જીન વચન સાંભળશું? જ્ઞાન. જ્ઞાનથી ક્યાં જશું? આચાર. આચારથી ક્યાં જશું? ઉપસમ. ઉપસમ ઇઝ ઇક્વલ ટુ પ્રેમ. નબળું આલંબન. તપ થતો ન હોય તો કોનું આલંબન લેવાનું? તપ નહીં કરનારું કે તપ કરનારું? સંસારમાં સરખે સરખી કમ્યુનિટી ભેગી થાય, ધર્મમાં બી સરખે સરખા વિચારવાળાઓ ભેગા થાય. સાયન્સનો નિયમ છે, સરખા વિચારવાળા ભેગા થઈ જાય તો કામ થઈ જાય. સરખા વિચારવાળા ભેગા થઈને જબરદસ્ત જલસો પડી જાય. મારાથી તપ નથી થતો, ભેગા થયા હોય ને, પગ બહુ દુખે છે, મારા બી દુખે છે, 2 ઓપરેશન થયા, મારા 3 થઈ ગયા. સરખા સરખા વિચારવાળા મળે, સમાધિ જામી જાય. શાસ્ત્રકાર ના પાડે છે, નબળા આલંબનને ક્યારેય બી પ્રવેશ નહીં આપતો. જે નથી થતું એના માટે કોનું આલંબન લેજે? જે કરે છે ને એનું આલંબન લેજે, તો તું આગળ વધીશ, નહીં તો આગળ નહીં વધી શકે. ગાથા કરવી છે તો ગાથા નહીં કરનારું નહીં, જે ગાથા કરે છે તેનું આલંબન લેતા શીખો. એનું આલંબન લો. ગાથા સરસમાં સરસ કેમ થાય? તપ નથી થતો, એનું આલંબન લો, કે જેનું તપશ્ચર્યા સરસ થાય છે, એનું આલંબન લેશું તો આગળ વધી શકાશે, નહીં તો નહીં લઈ શકાય. એક વાત યાદ રાખજો, નબળું આલંબન લેશો તો તમે ઉપર તો નહીં આવો, પણ નબળા આલંબનથી તમે તમારા પોતાને નબળા બનાવી દેશો. શું કહું છું, સમજાય છે? નબળું આલંબન. 11 કર્તવ્યમાંનું પહેલું કર્તવ્ય છે સંઘ પૂજા. સંઘ કોને કહેવાય? જલ્દી જવાબ આપો. સંઘ કોને કહેવાય? સાધુ. મને ખબર હતી તમે આજ પૂછો. બહુ ગંભીર એક વાત કહું, આ તમારા જવાબ સાથે મારો કોઈ વિરોધ નથી, હું પણ આ માનું છું. પ્રદીપભાઈ, બહુ ગંભીર વાત કહું છું આજે, તમે બરાબર બેલેન્સથી સાંભળજો. ન સમજાય તો કન્ફ્યુઝન નહીં કરતા, શાંતિથી આખી વાત સમજવાની કોશિશ કરજો. તેજસભાઈ, બહુ ગંભીર પદાર્થ આગળ, કદાચ પહેલી વાર સાંભળતા હશો. વર્ષોથી આ જ પ્રમાણે આપણે સમજ્યા છે અને આ રીતે જ શાસનમાં ચાલ્યું છે. ચતુર્વિધ સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આગમ ગ્રંથ સંઘની અંદર સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકાને પ્રવેશ નથી આપતા. સંઘમાં ખાલી સાધુનો પ્રવેશ હોય છે. તીર્થંકરો તીર્થની સ્થાપના કરે છે, સંઘની નહીં. તીર્થંકર છે, તીર્થંકરોથી તો તીર્થંકર. તીર્થની સ્થાપના કરે તે તીર્થંકર કહેવાય. તીર્થ એ તીર્થમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા 4 વસ્તુ આવી શકે, સંઘમાં નહીં. પ્રશ્ન વ્યાકરણ ગ્રંથની અંદર લખ્યું છે 13 પ્રકારની વ્યાવચ કરવાની, અને 13 પ્રકારની વ્યાવચમાં તીર્થંકર, પછી એમ કરતા કરતા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન, શ્રુત, ભક્તિ, કુલ, ગણ, સંઘ એમ લખ્યું છે. અને આપણે બધા તેજસભાઈ સંઘનો અર્થ એવો કરી લીધો કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. ઠીક છે, સૂત્ર આવડે છે તેજસભાઈ? હા કે ના? પરીક્ષા પૂછું છું સીધું, બોલો. આ થોડા આપણે ચાલશે. મને 2 પ્રતિક્રમણ આવડે છે. ક્યાં કઈ જગ્યાએ મને બોલાવે? પાઠશાળા ચાલે પ્રદીપભાઈ ની નીચે.
આમાં આ સૂત્રનો સ્વાધ્યાયમાં તેજસભાઈનું નામ પેલું લખવા જેવું છે. ટીચર રેડી? ચાલો ઠીક છે. આયર્ય ઓજાય સૂત્ર કોઈને આવડે ભાઈઓમાં? હા, એકવાર બોલો તો. આયર્ય શીશે સામી કુલ ગણેય જેમે કેઈ કસાયા સવ્વે તિવીએન ખામેમી સવસ સમણ સંઘર્ષ. હું મારા ઘરનું નથી કહેતો, શાસ્ત્રના તમને આવડતા સૂત્રોની હું વાત કરું છું. ગણધર રચિત સવસ સમણ સંઘર્ષ. શ્રમણ સંકોણ ઉપરની ગાથા. આયર્ય ઉવજ્જાય શીશે સામી કુલ ગણેય. ચાર જ જણ છે. આચાર્ય ઉપાધ્યાય, શિષ્યને સાધર્મિક એને એક વિષયમાં લેવાના છે, કુલ અને ગણ. ચાર નામ લખજો સંઘમાં. નંબર 1 આચાર્ય, નંબર 2 ઉપાધ્યાય, નંબર 3 માં શિષ્ય અને સાધર્મિક બંનેને સાથે લેજો, અને નંબર 4 માં કુલ અને ગણ બંનેને બાજુમાં લખજો. ફરીથી એક વાર, સંઘ તરીકે સાધુ ભગવંત આવશે. જો ધ્યાન રાખજો, વાત નવી છે, ક્યાંય નહીં સાંભળી હોય, કોઈને ખબર પણ નહીં હોય. આ વાત બને ત્યાં સુધી જાહેરમાં કહેતા નથી. ઓલું પણ અમે સ્વીકારીએ છીએ, કારણ કે ઓલું પ્રચલિત છે, લોકો એને જ સ્વીકારે છે. પણ આની સાથે સાથે આજે આ વાત કરવી જરૂરી હતી, કારણ કે પહેલો જ વિષય છે સંઘ પૂજા. તો સંઘ કોને કહેવાય એની વાત કરું, અને પછી આપણે સંઘ પૂજા તરફ આગળ વધી જઈશું. ફરીથી એકવાર, આચાર્ય તો તમે જાણો છો, ઉપાધ્યાયજી ભગવંતે તમે જાણો છો. શિષ્ય અને સાધર્મિક એટલે શું? અહીંયા સાધર્મિક એટલે કોની વાત છે? તો સાધુ સાધર્મિક કહેવાય. એક સાધુને બીજા સાધુને સાધર્મિક બતાવ્યા છે. મોટા સાધુ નાના સાધુને સાધર્મિક થાય, નાનો સાધુ મોટા સાધુને સાધર્મિક થાય. જેમ આપણે શ્રાવક શ્રાવિકામાં બી સાધર્મિક કહે છે ને કે આપણા સાધર્મિક ભાઈ છે, એમ સાધુ સાધુમાં પણ સાધર્મિક આવે. કોઈ પણ સાધુને પાત્રમાં ગોચરીમાં દ્રવ્ય આવ્યું હોય, મિષ્ટ દ્રવ્ય એટલે મીઠાઈ આવી હોય, તો બાજુના સાધુને વિનંતી કરે, મને લાભ આપો ને, મને તમારી ભક્તિનો લાભ આપો, તમે કેટલું વ્યાવચ કરો છો. આમ સાધર્મિકની ભક્તિ, સાધર્મિક ભક્તિ તેઓ પણ કરે. કુલ કોને કહેવાય ને ગણ કોને કહેવાય? કોઈને ખ્યાલ છે કુલ કોને કહેવાય ને ગણ કોને કહેવાય? આયાના નથી ખબર, નહીં ખબર. 30 સાધુમાં એક આચાર્ય, એને કુલ કહેવાય. 30 સાધુના એક આચાર્ય, એને કુલ કહેવાય. અને એવા 30 ના 3 ગ્રુપ, 30 + 30 + 30, 90 સાધુનું એક ગ્રુપ, અને એના જે લીડર હોય તેને શું કહેવાય? ગણ. કુલ અને ગણ. હજુ તમને સંઘ માટે બેસતું ન હોય તો બીજો રેફરન્સ તમને આપી દઉં, અને પછી સંઘ પૂજામાં આગળ ચાલુ છું. મોટી સાંધી આવડે છે? મોટી સાંધી આવડે છે? બોલો. શ્રી શ્રમણ સંઘસ્ય. અરે હું શાંતિ, તમને બધાને ઉભારો. ચાલો તમને મૂળ ગાથા. ઓમ આચાર્યોપાધ્યાય પ્રભૃતિ, આચાર્યોપાધ્યાય પ્રભૃતિ ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ, તુષ્ટિર્ભવતુ, પુષ્ટિર્ભવતુ. આવી ગયો રેફરન્સ બરાબર? આચાર્ય ઉપાધ્યાય, આચાર્ય ઉપાધ્યાય પ્રભૃતિનો મીનિંગ છે વગેરે, એ જેની આદિમાં છે એવા વગેરે. ચાતુર્વર્ણસ્ય સ્ત્રી શ્રમણ સંઘસ્ય, ચતુર્વર્ણ રૂપેલેનો શ્રમણ સંઘ એટલે કોણ? તો કે આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ, એવા શ્રી શ્રમણ સંઘનો શાંતિર થાવ, તુષ્ટિર થાવ, પુષ્ટિર થાવ. હવે તમને દુઃખ થશે કે સાહેબ અમારું ક્યાંય નામ જ નહીં, અમારે શ્રાવક શ્રાવિકા ક્યાંય આમ તમે અમારી વેલ્યુ જ નહીં, તમે ક્યાંય રાખતા જ નથી. ચિંતા નહીં કરો. ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃકલત સુરુ સ્વજન સંબંધી બંધુ વૃક્ષ નિત્યમ ચામદ પ્રમોદ કારીનો અસ્મિશ ભૂમંડળ આયતન નિવાસી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના રોગ ઉપસર્ગ પ્રવૃત્તિ શું કોઈ પાછું ચાતુર્વર્ણ સમજાઈ ગયું ને? બધું જ છે ગોઠવાઈ. ના એ બધું જ આપ્યું છે, પણ ક્યારેય બી એનો એકદમ પર્યાર્થ પકડીએ નહીં તો કેમ ચાલે? સંઘ પૂજાની વાત કરવી છે. સંઘ પૂજા
સંઘને નંદી સૂત્રમાં ઉપમા આપી છે સંઘ સાગર જેવો, સંઘ નગર જેવો, સંઘ કમળના પત્ર જેવો. અને એમાં લખ્યું છે સંઘ કોને કહેવાય? તો કે મારા પ્રભુની આજ્ઞાથી ચાલનારો એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક કે એક શ્રાવિકા છે તો પણ સંઘ કહેવાય. સાંભળો છો શું બોલું છું? 360 ફરી ગયો પાછો નંદી સૂત્રમાં. મારા પ્રભુની આજ્ઞાથી ચાલનારો એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક કે એક શ્રાવિકા છે તો સંઘ કહેવાય. બાકી બધા હાડકાના ઢગલા છે, હાડકાના ઢગલા છે. જે જીનાજ્ઞામાં નથી, જે પ્રભુની આજ્ઞામાં નથી, એને હાડકાના ઢગલા કહી દીધા છે. એ સંઘની હું વાત કરી રહ્યો છું. આ સંઘ છે. કલાપુરનો સોની દાદા પાઠ ઉપર આવતા અને ક્યારેક ક્યારેક પાઠ પર આમ હાથ જોડીને બેસતા. એકવાર શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ આપ હાથ જોડીને કોને વિનંતી કરો છો? કોને? આપ તો સૌથી મોટા વડીલ છો, ગામવાળા તમને હાથ જોડે બરાબર છે, તમે? તો કે સાધુ ભગવંતો, તમે કેટલા ભાગ્યશાળી છો કે ગોચરી જાઓ તો તમને સંઘના દર્શન થાય છે. મને તો સંઘના દર્શન ક્યારે થવાના? મારું તો વ્યાખ્યાન પણ એવું મોટો અવાજ નથી કે હું બહુ સરસ મોટેથી વ્યાખ્યાન આપી શકું. પણ આ સંઘ જ્યારે આવે છે મારી સામે દર્શન માટે, આ સંઘ એ તીર્થંકર છે, એના દર્શન કરીને હું મારા આત્માને પવિત્ર અને પાવન બનાવું છું. આ સંઘના હું દર્શન કરું છું. નમો તીર્થસ્સ કહીને આ સંઘને, આ ચતુર્વિધ તીર્થને તીર્થંકરો પર નમસ્કાર કરે છે. દેશના ચાલુ કરતા પહેલા, પ્રવચન ચાલુ કરતા પહેલા નમો તીર્થસ્સ કહીને પ્રભુ જ્યારે વચન ચાલુ કરે છે તે નમો તીર્થસ્સમાં તીર્થને વંદન કરે છે. તીર્થમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા બધાનો નંબર આવી ગયો. તીર્થમાં બધાનો નંબર આવ્યો, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. અને એક બાજુ સંઘની અંદર નંબર આવ્યો આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે વગેરે વગેરે. કેવી સરસ મજાની વાત છે. પણ સંઘની પૂજામાં એક નિયમ છે, પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ કલ્યાણને બાંધી નાખે છે. પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ કલ્યાણને બાંધે છે. એનો મતલબ એમ છે, સંઘની અંદર જ્યારે તમે જોયો છે, આપણે ત્યાં સંઘમાં કોઈનું પણ બહુમાન હોય, આપણા સંઘમાં જ્યારે કોઈનો પણ સન્માન હોય તો આપણો ક્રમ જળવાયેલો રહે છે. પહેલા વડીલ, પછી નાના, પછી સૌથી નાના, પછી નાના. બેસવાનો ક્રમમાં પણ એક ક્રમ છે, વડીલ, પછી નાના, પછી નાના, પછી નાના. કેમ? તો કે સંઘ છે, સંઘની અંદર પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ થાય, ભૂલથી નાના મોટા થઈ જાય અને મોટા નાના થઈ જાય તો સમજી લેવું કે આપણું કલ્યાણ બંધાઈ ગયું છે. કરોડપતિ અને કરોડિયો બંને જણા ઝાડ પોતે જ બિછાવે, પછી પોતે જ ફસાઈ જાય. સમજો શું કહું છું? કરોડપતિ અને કરોડિયો બંને ઝાડ પોતે જ બિછાવે, પછી રસ્તો જ ન કાઢ્યો બહાર નીકળવાનો, ઘર તોડવું ન હોય એટલે અંદર અંદર લટકીને કરોડિયો મરી જાય, કરોડપતિ ફસાઈને મરી જાય. એમ ધર્મ કરનારો જો પણ ક્રમબદ્ધ ધર્મ ન કરે તો એનો પણ ધર્મ ક્યાંક ને ક્યાંક ચૂંટાઈ જાય છે. પહેલો વિકલ્પ સંઘ પૂજા. આ શ્રી સંઘની પૂજા કરવાની. આ સંઘ છે. આપણે ત્યાં આંગણે આવેલા સંઘ પૂજન કરીએ. શ્રીફળ સરસ સોપારીઓ રે લાલ, ત્રીજે સાધર્મિક ને હાથ રે ભવિક જાત. કેવી સંઘ પૂજા છે, કેવી સરસની સંઘ પૂજા છે. અમે નાના હતા ત્યારે જે લોકો દેરાસર દર્શન કરવા માટે આવે ને એટલે અમને બેસાડ્યા હતા. બધાના ચરણ અંગૂઠે દૂધ અને પાણીથી પક્ષાલ કરીને એના પગના અંગૂઠાને સરસ રૂમાલથી પોચીને એમને તિલક કરવાનું અને પૂજાની સામગ્રી આપવાની. હવે નાના હતા ત્યારે અમે આ બધો ધર્મ અમારા વડીલોએ કરાવ્યો છે કે આ સંઘ પૂજા કરો. આ કોણ છે? આ શ્રી સંઘ છે. આ સંઘની પૂજા કરો. ક્યારેક ક્યારેક કોઈ મોટો દિવસ આવે ને ત્યારે આવું આયોજન કરજો. વડીલો તમને બધાને વિનંતી કરું છું, આ શ્રી સંઘ છે એની ભક્તિ કરજો. ભલે વર્ષે એકવાર કરો, 5 વર્ષે એકવાર કરજો, અને આપણા આંગણે આવેલા વ્યક્તિની ભક્તિ કરજો. એ દર્શન કરવા આવ્યા હશે, એ પૂજા કરવા આવ્યા હશે, તમે ખાલી એના ચરણ રજની ધોજો અને ચરણ રજને વંદન કરજો. એક ગામની અંદર શેત્રંજી પાથરેલી હતી અને શેત્રંજીની આમ જૂની થઈ ગઈ હતી, ફાટી ગઈ હતી. એટલે સંઘે નક્કી કર્યું આપણે નવી શેત્રંજી લાવી. 400 રૂપિયાની નવી શેત્રંજી લાવી તો જૂની શેત્રંજીનું શું કરવાનું? એટલે એક ભાઈ વિનંતી કરી કે ભાઈ જૂની શેત્રંજીનું માટે મને લેવાની ભાવના છે. તો કે 2-3 જણની રિક્વાયરમેન્ટ આવી, મારે લેવી, મારે લેવી, મારે લેવી. હવે 3 જણની રિક્વાયરમેન્ટ આવે તો શું કરવું પડે? એટલે એક ભાઈ કીધું ચડાવો બોલો ને. આપણે તો ભાઈ 3 જણ ચડાવો બોલો કે બસ ફાઇન, ગુડ, સારું છે. 10,000 રૂપિયામાં ચડાવો બોલો. જૂની ફાટેલી શેત્રંજી ઘરે લઈ જવાની 10,000 રૂપિયા. સંઘવાળાએ વિચાર્યું કે આટલી મોટી રકમમાં ચડાવો થયો છે તો આપણે આ થોડી ગોઠવીને આપવી જોઈએ. એટલે સંઘવાળાએ આખી શેત્રંજી લોન્ડ્રીમાં રાખી.
10,000 રૂપિયા એમને ચોખ્ખા સાધારણ આવે તો કઈક તો વાપરવું પડે કે નહીં? એટલે આખી તેત્રંજી નાખી દીધી લોન્ડ્રીમાં, ડ્રાય ક્લીન થઈને ટકાટક થેલીમાં પેકિંગ થઈને આવી અને આ શ્રાવક રડવા બેઠો. ભાઈ તું રડે જ કેમ? મને એ ચરણ રજ આપો સાહેબ જેમાં શ્રી સંઘની રજકણ હતી, મને એ જોઈએ છે, મને એ રજ આપો. શ્રી સંઘ જ્યાં પગ મૂકે છે ને એ ધરતી પવન બને છે. આ તપસ્વીઓ જ્યાં પગ મૂકે છે ને ધરતી પાવન બને છે. આ શ્રી સંઘની ભૂમિ છે. આ ભૂમિને વંદન કરીએ તો કર્મ ખપે છે. કારણ કે આપ જેવા મહાનુભાવો આ શ્રી સંઘને બિરદાવીને આગળ ચાલ્યા છે. એ સંઘનું પૂજન કરવાની વાત છે. આ સંઘનું પૂજન કરવાની વાત છે. માટે સંઘ માટે એક વાત ખાલી કહી દઈશ, ક્યારે પણ અવર્ણવાદ નહીં કરતા. સંઘ માટે ક્યારે પણ અવર્ણવાદનો મિનિંગ છે નિંદા, બસ બીજું કઈ નહીં. આજે આટલું પામીને જજો બસ. ક્યારે પણ સંઘની નિંદા નહીં કરવાની, ક્યારે પણ. તમને નથી ફાવતું કઈ વાત નહીં, મૌનપૂર્વક એક્ઝિટના બારણામાંથી નીકળી જાઓ. આવવાનું, આરાધના કરવાની, તમારાથી થઈ શકે એટલી હેલ્પ કરવાની, થઈ શકે એટલો પ્રયત્ન કરવાનો, સાવ દૂર નહીં જતા રહેવાનું, સંગથી છૂટા નહીં પડવાનું. પણ તમને કોઈ જગ્યાએ એમ લાગે કે આમાં આમ નથી બેસતું ને આમ નથી બેસતું, મહેરબાની કરીને મુખમાંથી સંઘનો ક્યારે પણ અવર્ણવાદ નહીં કરો, ક્યારે. સાહેબ આપણો આત્મા બહુ કર્મથી બંધાઈ જશે, બહુ કર્મથી બંધાઈ જશે. તમે મને શું કહું, તમને સિદ્ધાંતો સમજાવીશ. જૈન ધર્મના પાયા અમે ઊંડાણમાં જાણીએ છીએ સાહેબ. જ્યારે જૈન ધર્મ ભણશો ને આ પેન્ટ શર્ટ પણ નહીં પહેરી શકો, તમારે ધોતિયું ને કફની પહેરવા પડશે, ખાદીના કપડા, તમારે ખેસ પહેરવા પડશે, માથે પાઘડી ને કચ્છીની ટોપીઓ પહેરવી પડશે. શાસ્ત્ર તો એ પણ અમારી પાસે છે. ધર્મની ચુસ્તતા તો અમે પણ જાણીએ છીએ, પરંતુ અવર્ણવાદ ક્યારેય પણ નહીં કરવાનો. અમારા ગુરુએ શીખવાડ્યું છે, જે સંઘમાં જાઓ એ સંઘને નતમસ્તક વંદન કરજો. એ સંઘ એ ભગવાનની આજ્ઞાથી ચાલે, એના માટે તમારો પ્રયત્ન છે. તમે બધાને સહાય કરજો. અમને ક્યારેય પણ નિયમ આપ્યા છે, સંઘમાં વિખવાદમાં પડવાનું નહીં, સંઘ સાથે ક્યારેય ચર્ચામાં ઉતરવાનું નહીં. સંઘમાં જે ચાલતી હોય સામાચારી માટે તમને ગમે તેટલા બી પ્રશ્ન આવે, એના વડીલ પ્રમુખ શ્રીની સાથે વાત કરવાની અને માત્ર ને માત્ર વાત મૂકી રાખવાની, કોઈ ડિસ્કશન નહીં કરવાનું, ચર્ચા નહીં કરવાની. કારણ કે સંઘ એ 25મો તીર્થંકર છે. એ કેવી રીતે ચાલતો હોય આપણે જાણતા નથી, એને ક્યારેય પણ દોરાવવાનું નહીં. હું તમને આજે આટલી જ વિનંતી કરીશ. તમે કદાચ આ પાણીનો અભિષેક કે એ સંઘના મહાનુભાવોને બની શકે કે કદાચ તમે દૂધનો પક્ષાલન કરો, તમારી સંપત્તિ અનુસાર તમે ડોલરની પ્રભાવનાવી કરો, મને બધું જ ગમશે. એનાથી પણ વધારે મને ગમશે કે સાહેબ આજથી નક્કી કરું છું, સંઘના કોઈ પણ વ્યક્તિનો મારે અવર્ણવાદ કરવો નહીં. બસ મારે આત્માને કર્મથી બાંધવો નથી. બસ મારાથી થઈ શકે હું સારું કરીશ, બાકી મારે જેટલું ન થાય મારે. વર્ષો પહેલાની ઘટના છે. સંઘની અંદર એક સરસ મજાના શ્રાવક હતા. નીચે ઓલા ભાઈ સંભાળે છે ને જમવાનું, મને નામ નથી આવતું, ઉપેન્દ્રભાઈ ચંદ્ર નામ એવું જ કઈ છે, જે હોય વડીલને યાદ કરું છું. બહુ પ્રેમથી આવકાર આપ્યા આપણને. આવા જ એક શ્રાવક હતા વર્ષો પહેલા, અને બધાને જમાડે, સંઘના બધાને જમવામાં જમાડે. લોકો 1 વાગે આવે, 1:30 વાગે આવે, 2 વાગે આવે, 2:30 વાગે આવે, 3 વાગે આવે, એ કિચન ચાલુ રાખતા. એક વખત એને પોતે ઉભા થઈને સંઘને વિનંતી કરી કે સંઘને વિનંતી કરવા માંગુ છું, વડીલો તમે કંઈક નક્કી કરો ને કે 2 વાગ્યા સુધી આવે પછી કિચન બંધ કરી દેવું. એનો આશય નહોતો કે કોઈને ન જમાડવું. એક વ્યવસ્થા હતી કે મારે ચૂલા ચાલુ રાખવા પડે છે અને એ ચૂલામાં અગ્નિકાયના જીવની હિંસા થાય છે, એનું પાપ આપણે બધાને ખોટું લાગે છે. 5-15 લોકો લેટ આવતા હોય પણ હું બધાને ગરમ જમાડવા માંગુ છું. સંઘ એક વ્યવસ્થા કરો ને સંઘને સોંપું છું, એક ટાઈમ ફિક્સ કરો, એ ટાઈમે આવે ત્યાં સુધી મારે બધાને જમાડવા, આ નક્કી કરો. સંઘની વાત સાંભળી ઉત્તમ શ્રાવક એક જૈના પાડે, એક વસ્તુ ગાડી, એક ભાવના એની જોઈ. સંઘે કહ્યું કે 2 વાગ્યા સુધીનો સમય રાખીએ છે, 2 સુધી તમારે કિચનમાં બધાને આવકાર આપવાનો, 2 પછી તમારે કાઉન્ટર ઊભું કરી દેવાનું. કોઈ પણ શ્રાવકને તમે 2 કહો ને, હું તમને સાચું કહું, સંભાળનાર વ્યક્તિ 2 માને જ નહીં, એ 2 નો અઢી કરીને કરે. એના ભાવ હોય સાહેબ, ભાવ. આ ભાવ કઈ એમને નથી આવતા, એ ભાવ હોય છે, એ ભાવ. અને 2 વાગ્યા વાળો વ્યક્તિ 2:30 વાગ્યા સુધી, 2:20 સુધી, 2:25 સુધી કાઉન્ટર ચાલુ રાખે છે. હજુ બી કોક આવશે
મને લાભ મળશે. 2:25 થઈ ગઈ, કોઈ નથી આવતું, કારણ કે સંઘની આજ્ઞા હતી. બધા લોકો આવી ગયા. 2:25 કાઉન્ટર એને વાઇન્ડ અપ કરી. અને એક્ઝેક્ટલી 2:25 ગામમાં એક બસ આવી. બસમાંથી 2 સાધર્મિક ઉતર્યા અને બંને સાધર્મિક મહેમાન તરીકે એક જણના ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા તો ઓલા ભાઈ કીધું, એક કામ કરો, પહેલા જમ્યા આવો. તમને ખ્યાલ ન હોય તો તમને કહું, પહેલા તો આપણી એવી ત્યાંથી પરંપરા હતી, તમને બી ખ્યાલ હશે. આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે અને સંઘ જમવાનું હોય તો ક્યાં જમવા જવાનું? સંઘના. એની જ શેષ લેવાની, એની શેષ લેવા માટે જાય અને સંઘની શેષ લેવાની, આ ફિક્સ. અને સંઘની શેષ લઈ આવો. યાદ રાખજો, સંઘની શેષ ક્યારે ઉલ્લંઘન કરી શકાતી નથી. એ 25મો તીર્થંકર છે, એટલા બહુમાનથી આપણે સંઘની શેષ લેવાની છે. અને બરાબર ભાઈને કીધું, તમે પહેલા રસોડું બંધ થતું હશે, તમે પહેલા ત્યાં પહોંચી જાઓ. બંને વ્યક્તિ ત્યાં પહોંચી ગયા. આ ભાઈએ બંનેને આવતા જોયા એટલે હાથ જોડીને કીધું, સંઘની આજ્ઞા હતી 2 વાગ્યા સુધી કિચન રાખવાનું. 2:20-25 સુધી મેં કાઉન્ટર રાખ્યું. 2 મિનિટ પહેલા જ કાઉન્ટર વાઇન્ડ અપ કરીને બધું જ કાઢી નાખ્યું છે, અપાઈ ગયું છે, ક્ષમા ચાહું છું. આ બંને મિત્રો કીધું, કાંઈ વાંધો એમાં સંજોગ, તમે 2:25 કરો, બરાબર છે ભાઈ, લેટ જઈએ, અમે અચાનક લેટ આવ્યા છે, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. બંને જણા જતા રહ્યા. આ ભાઈ પણ જતા રહ્યા. સંઘની આજ્ઞા પણ હતી, આજ્ઞા પણ પાલન કરી. વર્ષો પછી એ સંઘમાં કેવળાની ભગવંત પધાર્યા, જ્ઞાની ભગવંત પધાર્યા. જ્ઞાની ભગવંત પાસે આ શ્રાવક પૂછવા જાય છે કે સાહેબ, મેં મારા જીવનમાં સંઘની વ્યવસ્થા સંભાળી. બરાબર સાંભળજો અતુલભાઈ, મેં મારા જીવનમાં સંઘની આજ્ઞા સંભાળી. મેં મારા જીવનમાં થઈ શકે તેટલી આજ્ઞા પાળવાની પૂરી પ્રયત્ન, કોશિશ મેં 100% કરી. ગુરુદેવ, આપના જ્ઞાનમાં કોઈ એવો દિવસ દેખાય છે કે જે દિવસે મેં ખરેખર પ્રભુની આજ્ઞાનું પાલન બરાબર કર્યું? સાંભળ્યું પ્રદીપભાઈ? જાગો છો? નાનીને પ્રશ્ન કેવો પૂછ્યો? નાની ભગવંતે જવાબ આપ્યો, રોજ તારી આરાધના સરસ હતી, એક દિવસ ધન્યાથી ધન્ય હતો. એક દિવસ ધન્યાથી ધન્ય હતો કે જે દિવસે સંઘની આજ્ઞાને માથા પર રાખીને એક જમણમાં 2 વાગ્યાનો સમય, 2:20 સુધી તે કિચન ચાલુ રાખ્યું. એ તારો નાનો ગુનો હતો કે 2નો સમય તે 2:20 સુધી કિચન રાખ્યું. અને 2:30 સમયની આસપાસ એ વખતના સમયે 2 વ્યક્તિ તારે ત્યાં આવ્યા હતા અને 2 વ્યક્તિને સંઘની આજ્ઞા કહીને તે ધરાર ના પાડી દીધી. આ પદ સૌથી ઉત્કૃષ્ટ પદ હતી, કારણ કે એમાં એક તીર્થંકરનો આત્મા હતો અને ગણધરનો આત્મા હતો. તેને પણ સંઘની આજ્ઞાથી ના પાડી દીધી. આ પદમાં તે સૌથી હાઈએસ્ટ પુણ્ય પામ્યું છે. સમજાય છે પ્રદીપભાઈ? સંઘ શું છે? સંઘની આજ્ઞા શું છે? ખ્યાલ આવે છે? તીર્થંકરને ના પાડી છે તો બી એક નાની કે આ ઉત્કૃષ્ટ પદ હતી. આ સંઘ, અને આપણે આનો અવરના વાત કરી દઈશું. કયા ભાવમાં છૂટશું આપણે? પહેલું કર્તવ્ય વર્ષ દરમિયાન જીવનભર માટે ક્યારે પણ સંઘનું, ક્યારે પણ તમે શું ઘર ઘરને ગામ ગામ કેટલા નિમિત્તો અમને મળતા હશે, નહીં તમને બી મળતા હોય, અમને બી મળે. સેટ એડેપ્ટેબલ, આપણે બધી એડજસ્ટ થવાનું. પાણીને જે વાસણમાં નાખો એ વાસણનો આકાર લઈ લે. તમે ત્રિકોણ આકારમાં નાખો તો ત્રિકોણ થઈ જાય, ચોરસ આકારમાં નાખો ચોરસ થઈ જાય, ગોળાકારમાં નાખો પાણી ગોળ થઈ જાય. આપણે તો પાણી જેવા, જ્યાં જઈએ ત્યાં એડજસ્ટ થઈ જવાનું, જ્યાં જઈએ ત્યાં આપણે સેટ થઈ જવાનું. આપણે ક્યાંય કશે પણ વિચાર નહીં કરવાનો કે આમાં મને નહીં ફાવે, મારો સંઘ છે યાર, કેમ ન ફાવે? બધું જ ફાવશે, બધું જ થઈ જશે. અને કેમ ન કરી શકીએ? આપણે કરવાનું જ હોય. નંબર 2, બીજું કર્તવ્ય છે સાધર્મિક ભક્તિ. પહેલું કર્તવ્ય કયું હતું? સંઘ પૂજા. બીજું કર્તવ્ય કયું છે? સાધર્મિક ભક્તિ. નબળું આલંબન નહીં. નંબર 2, નકામું આલંબન. યાદ રાખજો, જીવનની અંદર નકામું આલંબન એટલે શું? તમારે સ્વાધ્યાય કરવો છે ને તમે દોસ્તી તપસ્વીની કરી લો તો હાલત શું થાય? જે તમને કામમાં જ ના આવે એવા આલંબન તમે સ્વીકાર કરો તો પરિસ્થિતિ શું સર્જાય? જે કામમાં આવે એ આલંબન આપણે સ્વીકાર કરવાના છે. જે કામમાં જ ના આવે કેમ ચાલે?
નક્કાનું આલંબન તો કોઈ દિવસ આપણને નહીં ફાવે. આ કામનું જ નથી. શું કમાને લઈને આવ્યા? નક્કાનું શોપિંગમાંથી એક પેન્ટ ઉઠાવીને લઈ આવ્યા અને પેન્ટ સેટ જ નતો, કમર કરતા નાનો આવી ગયો. મૂકી દો, આપી આવો પાછો, કાં તો જવા દો. ઘરમાં મૂકી નાખીને મતલબ નથી. નક્કામો ધર્મના ક્ષેત્રમાં નક્કામું આલંબન ક્યારે પણ આપણને સફળ નહીં બનાવે. એક વાત તો બધા આલંબન સરસ હોય. તપનું પણ આલંબન હોય, સ્વાધ્યાયનું પણ આલંબન હોય, જ્ઞાનનું પણ આલંબન હોય, દર્શનનું પણ આલંબન હોય, ચૈત્ર પરિપાટીનું આલંબન હોય, ઢગલાબંધ આલંબનો આપણને મળતા હોય. બધા આલંબન ઉત્તમ છે, એવો ના નથી પાડતો. બધા આલંબન ઉત્તમ ધર્મના ક્ષેત્રમાં. બધા ઉત્તમ આલંબનની અનુમોદના કરાય. દરેક ઉત્તમની અનુમોદના કરાય, પણ બધાનું આલંબન ન લેવાય. શું કહું છું, સમજાય છે? દરેક ઉત્તમ વસ્તુની અનુમોદના કરાય, પણ બધાના આલંબન ન લઈ શકાય. તમે અઠાઈ કરતા હો, હું વિચાર કરું બી અઠાઈ કરવા લાગુ. ચલો તમે મને બધા ભેગા થઈને પ્રેરણા કરો, ભારત અઠાઈ કરો બધા. હું નક્કી કરું, હા ચલો હવે તમે કીધું છે હવે બસ મારા ભાવ થઈ જ ગયા છે અને હું તમારું આલંબન લઈ લઉં. એટલે પ્રજ્ઞેશભાઈ રાત્રે સુઈ ન શકે, દિવસે જાગી ન શકે, એવી હાલત થાય. આખો સંઘ ચલાવવાનો જાણ. દરેક ઉત્તમ છે, હું ના નથી પડતો. તપ ઉત્તમ છે. અત્યારે હું તપ કરવા બેસું ને સંઘની આનંદ જો ખોઈ નાખું, ના ચાલે. કોઈ શ્રાવિકા બેન અત્યારે ઘરે તળેલી વસ્તુ બનાવેલી એને ભાવતા કે પારસભાઈને મારે વપરાવવું છે, વપરાવવું છે. હું ના નથી પાડતો ભાઈ. પરંતુ તમારી તળેલી વસ્તુ જો મારું ગળું કદાચ બેસાડી નાખશે અને હું વ્યાખ્યાન નહીં આપી શકું, આ બધું શું? તમારા ભાવ તો ઉત્તમ છે, હું ના ક્યાં ભાવ? ઉત્તમ ઉત્તમ ભાવ, ઉત્તમની અનુમોદના. આલંબન નહીં લઈ શકાય. ઉત્તમ છે બધા ભાવ. સમજાય છે બરાબર? નક્કામું આલંબનને પ્રવેશ નહીં. ઘણા લોકો એવા હોય, પરમાત્માની પૂજા કરવી ન હોય તો સામે લઈને બેસી જાય, વ્યાવત ન કરવી હોય તો સામે લઈને બેસી જાય. નક્કામા આલંબનને પ્રવેશ ક્યારે પણ નહીં આપવો. વાત ચાલે છે સાધર્મિક ભક્તિ. સાધુ સાધુ સાધર્મિક છે, સાધ્વી સાધ્વી સાધર્મિક છે, શ્રાવક શ્રાવિકાઓ પરસ્પર સાધર્મિક છે. એકબીજાને મળી એટલે આપણે શું બોલીએ છીએ? પ્રણામ, જય જિનેન્દ્ર બોલીએ છીએ. પ્રણામ, જય જિનેન્દ્ર કે નથી બોલતા? કેમ્પસમાં આવો ને કોઈ પણ દેખાય એટલે સીધો આપણો એક જ શબ્દ હોય, પ્રણામ, જય જિનેન્દ્ર. આપણે એકબીજાને સાધર્મિક છીએ. સાધર્મિક એટલે આપણે કઈ ગરીબને અર્થ નથી કરતા. સાધર્મિક સમાન ધર્મનું પાલન કરે તે સાધર્મિક કહેવાય. આપણે બધા જ સમાન ધર્મનું પાલન કરીએ છીએ. આપણે સાધર્મિક શબ્દોનો મિનિંગ એ નથી કરવાનો કે જેને ખાવાના ફાફા હોય તે સાધર્મિક, જેના પહેરેલા કપડા તૂટલા ફૂટલા હોય એ સાધર્મિક. એવો અર્થ નથી કરવાનો. આપણે બધા જ એકબીજાના સાધર્મિક છીએ. આપણે બધા જ સાધર્મિક કહેવાય. સ્વામી તના સત્પણ તના અવર્ણ સત્પણ કોઈ, ભક્તિ કરો સ્વામી તની સંકિત નિર્મળ હોય. સાધર્મિકની ભક્તિ કરવાનું બતાવ્યું છે. કેવી ભક્તિ કરવાની છે સાધર્મિક? આ પર્યુષણના દિવસ દરમિયાન પણ કર્તવ્યમાં કરવાની છે અને વાર્ષિક કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિ કરવાની છે. વર્ષો પહેલાના વડીલો હતા, તમે વડીલોને યાદ કરજો આ પ્રસંગની અંદર. ઘણા જીવિત મહોત્સવ કરતા, ઘણા જીવિત મહોત્સવ ન કરે ને તો બી એક ભાવના રાખતા કે મારા પર સંઘનું ઋણ છે, સંઘ સ્વામી વાત્સલ્યમાં મારે એક તિથિ પણ લખાવી, જેને કારણે મને સંઘ ભક્તિનો લાભ મળે. સંઘ ભક્તિનો લાભ લેતા હતા, કારણ કે સંઘની અંદર ભક્તિ કરીશ એ મારી લેણું થશે. મારું સંઘનું મારા માથા પર ઋણ છે, એ ઋણ મારું ઉતરી જશે. સંઘ એ છે. સાધર્મિકની ભક્તિ કરવાની બતાવી છે. કઈ સાધર્મિક ભક્તિ કરી શકાય? નીચે ગયો તો હમણાં પાણી વાપરવા માટે ટિફિન ભરાતા હતા. પૂછ્યું સર ટિફિન 75 ટિફિન, શું કમાલ! આ 75 ટિફિન કોના માટે? તો કે ડાઉનટાઉનમાં સ્ટુડન્ટ ભણી રહ્યા છે, અહીં આવી શકતા નથી, એને આપણે પોતાનું સાહેબ આજે આપશું તો કાલે એને વાપરેલું હશે તો ક્યારેક તો ભવિષ્યમાં અહીંયા આગળ આવશે ને, અને પ્રભુને તો વહેલો થશે ને, વિચારશે તો ખરીને. ઇનફ ફૂડ તો કે ધાર્યા કરતા વધારે આપે છે સાહેબ, કોઈ ફેંકશે નહીં. બપોરનું સાંજે વાપરશે. પર્યુષણના પવિત્ર દિવસો ચાલે છે, ઘરેથી આવ્યો હોય, બહાર કાંઈ મળે નહીં સાહેબ, થોડુંક વધારે હશે ને કદાચ સાંજે પણ આ વાપરી લેશે. આખી તો પ્રભુની આજ્ઞાનું પાલન થશે ને. સેલ્યુટ છે આ કાર્યને. આ છે સાધર્મિક ભક્તિ. આ છે મારા સાધર્મિકની ચિંતા કરી, આને કહેવાય છે.
અને એ ભક્તિ કરનાર વ્યક્તિ નીચે અત્યારે ટિફિન ભરતો હોય અને વ્યક્તિ વ્યાખ્યાન પણ ગૌણ કરે તો પણ નિર્જરા કરે છે. હા, કારણ કે કોઈ વ્યક્તિના ભવિષ્યની અંદર સંઘની સ્થાપના કરી રહ્યો છે. કોઈ વ્યક્તિના ભવિષ્યના હૃદયમાં પ્રભુનું શાસન સ્થાપી રહ્યો છે. અને વ્યક્તિ અફસોસ કરે કે મારું આ બધું કામ આવી ગયું ને આ બધું મારી જવાબદારી મુકાઈ ગઈ, મારા વ્યાખ્યાન રહી ગયા, તો પછી વ્યક્તિ કર્મ માંગે છે. તેને અફસોસ નથી કરવા. આજે અનુમોદના કરજો દરેક વ્યક્તિ, મારા સાધર્મિક માટે તમે ટિફિન વ્યવસ્થા કરી. ઓલો દૂર બેઠેલો વ્યક્તિ, એને કદાચ ખબર નહીં હોય કે કઈ રીતે આ ટિફિન બનીને આવ્યું હશે, કેટલા લોકોના યોગદાન થયા હશે, પણ એ ભક્તિ છે, સાધર્મિકની ભક્તિ છે. સાદી ભક્તિ ઘણી રીતે થાય છે. સાહેબ સમાચાર મળ્યા કે કોઈ વ્યક્તિ ઘરે એકલો પડ્યો છે, એની સાથે વાત કરનાર કોઈ નથી. તમે વાત બી કરશો ને એની સાથે તો પણ સાધર્મિકની ભક્તિ છે. આજે વાત કરનારના અભાવ છે. વાત કરનાર કોઈ નથી. વાત કરવા આવી જવું સમાધિ છે પણ એક જાતની. એની સાથે વાત કરનાર કોઈ નથી, એની સાથે બોલનાર કોઈ નથી, એની ચિંતા દૂર કરનાર કોઈ નથી. માણસને માણસ જોઈએ, પરિવારને પરિવાર જોઈએ. એ પરિવારની ભૂમિકા છે. કેલિફોર્નિયાના પ્રેસિડેન્ટ સાહેબ રસિકભાઈ, અમે બેઠા હતા, એમના ઘરે જ ઉતરવાનું થાય એટલે વાતચીતમાંથી વાતચીત નીકળી. મને કે એક પ્રયોજન કરવું છે, સંઘની ચૈત્ય પરિપાટી લઈ જવી છે. મેં તો ચોક્કસ લઈ જાઓ. મને કે સાહેબ આ દેશમાં બહુ અઘરું પડે. મેં તો શું કામ ચિંતા કરો, પ્રભુનું નામ લઈને ચાલુ કરો ને. અઘરું તો પડે પણ કરવું તો પડશે. તમે પ્રેસિડેન્ટ છો તો તમે કેમ ન કરી શકો, કરો. 2 બસ, બધા સિનિયરો આવે અને 2 બસને લઈને તેઓ નીકળે. આ વખતે તો લંડન સુધી જવાના છે. વિચાર આવે કે મારા સાધર્મિક લોકો અને કે સાહેબ બીજું બધું ઠીક છે, તકલીફ પડે, અગવડતા થાય, લોકોને સાચવવાના ખર્ચા બહુ મોટા થાય, બધાનું બેલેન્સ કરવાનું, મને ઘણો બધો સમય યોગદાન કરવું પડે, બધું મારે પાસ કરાવવું પડે, વિઝા મળવા, આ મળવું, તે મળવું, પ્લેન ટિકિટ, ટ્રેન, બસ, બધું. પણ સાહેબ એક વાત છે કે જ્યારે આખો પ્રસંગ પતે ને ત્યારે 2 વ્યક્તિ, 5 વ્યક્તિની બધા જ વ્યક્તિ કહેવા આવે કે રસિકભાઈ, અમે ન કરી શકત, તમે આ પહોંચ્યું તમારી આ બધી જાત્રાથી, બાકી જિંદગીમાં ન કરી શકત. સાહેબ આ એક શબ્દની તાકાત મને પાછો ઉભો કર્યો. એક તાકાત. સાહેબ તકલીફ નથી પડતી. અમે કીધું કરો, અંતરના આશીર્વાદ છે, પ્રભુનું નામ લઈને કરો. આવા સંઘના આશીર્વાદ આપણને ક્યાંથી મળે? આ સિનિયરોનો આંસુ લૂછવાનો, 2 દિવસ સાથે રહેવાનો આ સોપાન અદ્ભુત સોપાન છે. એ લોકો ક્યારે જાત્રા કરશે? ડેટ્રેટ પણ આવ્યા હતા, શિકાગો બી કદાચ આવ્યા હશે, ન્યુયોર્કથી નીકળ્યા હોય, મને બહુ ખ્યાલ નથી, નીકળ્યા હશે, આવ્યા હશે, મોટા મોટા સંઘમાં જાય, પોતાની રીતે ગોઠવતા હશે, પણ કેવા અંતરના 2 શબ્દો, અંતરના આશીર્વાદ મળતા હશે. એ સાધરી ભક્તિ છે. તમારે લોકોને સરનેમ હોય, સરનેમ કે જતી રહે સરનેમ. મને એવું ખબર પડી મિડલ નામ તો નીકળી જાય કે શું ભગવાન જાણે કઈ સરનેમ કે સરનેમ. સરનેમમાં સમજણ પડે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, આવું બધું હોય. તમારી અટકમાં કોઈની શા અટક છે? શા સાત છો, મારું કામ થઈ. સાહેબ આ શા અટકની અંદર તમને ખબર છે આ શા અટક કેવી રીતે પડી છે? વર્ષો પહેલાની એક વાત છે. અને ગામની અંદર બેઠેલા એ નબીરાની સામે એક ચારણે ખાલી વાક્ય મૂક્યું કે સાહેબ તમે તો પા 1/4 પા એટલે સમજો છો ને, પા ભાગ, તમે તો પા સા છો અને મહાજન એ પૂર્ણ સા છે. આટલું વાક્ય બોલાઈ ગયું મહાજનને લઈને. ચારણ, ચારણ એટલે સમજો છો, રાજાના ગુણગાન ગાઈને એને ચારણ કહેવાય, ભાટ ચારણ. અરે ભાટ ચારણ આટલું વાક્ય બોલી ચૂક્યા કે સાહેબ તમે તો પા સા છો, અમારું મહાજન, મહાજન એટલે સમજણ પડે છે ને, આ બધા આ મહાજન છે. અને મહાજન એ પૂર્ણ સા છે. પૂર્ણ સા એમ છે. રાજાનો પિત્તો ફાટી એમ છે. આ તો મહાજનને કહી દે આખું વર્ષ આખા ગામને જમાડે. ચાલો બોલા, મહાજનને કહી દે. શું કહી દીધું? આખું વર્ષ 3 ટાઈમ. અને શાહ પરિવાર ભેગો થયો. આપણે શાહ પરિવાર, આપણો શાહ પરિવાર ભેગો થયો. શાહ અને ભેગા થઈને વિચાર કરીએ છીએ કે ભાઈ હવે તો આબરૂ, શાહની લાજ, હવે તો જે થવું એ થાય, મહાજન છીએ આપણે, ઝુકાય નહીં. ચલો ચંદા ભેગો કરો. એટલે તેજસભાઈ કે એક ચિઠ્ઠી મારી લખો.
આમાં એક તિથિમાં ક્યાં પહોંચાય? 365. સાહેબ આ સંઘ છે. સંઘની અંદર આપવાનું ત્યારે માંગવું ન પડે, સામેથી ડોનર ઉભા હોય કે ના બાપુ સાહેબ કહી દો મને. મેવા દાતા પરિવાર જોયા છે, એવા દાતા પરિવાર મૌનપૂર્વક છેલ્લે બેઠા હોય અને કાનમાં કહી જાય સાહેબ જ્યાં ઠીક લાગે ત્યાં વાપરી લેજો. મેવા દાતા જોયા છે, સંઘમાં આવીને કહી ગયા હતા કે સાહેબ જ્યાં બી એમ લાગે કે હવે તોટો પડ્યો છે, છેલ્લે મારું નામ બધે ભરપાઈ કરી દેજો, તમને નીચે. મેવા દાતા પરિવાર જોયા છે, એવા દાતા પરિવારો જોયા છે કે જ્યાં આગળ એ વ્યક્તિ પોતે જાણી જાય કે આ સંઘની અંદર ઘણા બધા સાધર્મિકો છે, મૌનપૂર્વક કહી દે કે તમે એના નામનો નામ લેજો, પૈસા માંગતા નહીં, નાનો બી ચડાવો લે, એને સરપ્લસમાં વામ કરી દઈશ, હું આ રીતે ભરી દઈશ. અને કેવી કેવી રીતે ભક્તિ કરનારા મેં એવા બી જોયા છે કે જે પોતે ચડાવો બોલે ને કે નામ બોલાવું ડિક્લેર કરો કે મારા એ છે તપસ્વી છે, સંઘના વર્ષોથી આરાધના કરે છે, એના ઘરે આ લાભ આપો મળે નહીં. આ સંઘ છે, આ સાધર્મિકની ભક્તિ છે. ઘણી વખતના સમયમાં ચંદો ભેગો કરતા 4 મહિના ભેગા બધાનું બધું આવ્યું 4 મહિના. હવે શું કરવાનું કે ચલો ગામની બહાર નીકળો, બીજું શું, સાની આપવું તો રાખવી પડશે. બહાર નીકળ્યા, બહાર નીકળીને ફરે છે. શોર્ટમાં બતાવું છું આખી વાત. યાદ રાખજો, નબળું આલંબન નહીં ને નકામું આલંબન નહીં, આ શબ્દ બરાબર સમજી લેજો. કોઈ પણ વિચાર આવે એટલે આપણા વડીલો નબળા નથી પડે કે આપણાથી થશે નહીં, આ બહુ બિગ પ્રોજેક્ટ છે, આમાં આપણું કામ નહીં, આ તો કેવી રીતે થાય. નેગેટિવ, નો નેગેટિવ, નો કેમ થાય, ઇટ્સ પોઝિટિવ. અને નીકળ્યા રસ્તામાં એક ગામમાં પહોંચ્યા અને ગામની અંદર ખીમો દેદરાની રહેતો હતો. ખીમો દેદરા, ખીમાના પપ્પાને ખબર પડી, પપ્પા વૃદ્ધ હતા, કે બેટા સંઘ નીકળ્યો છે, એને આપણા ઘરે બોલાયો. આપણા આમને સંઘના પગલા ક્યાં છે? ખીમો દોડ્યો, સાહેબ મારા ઘરે પધારો. એ કે ભાઈ અત્યારે ટાઈમ નથી તારા ઘરે આવવાનો, કે પ્લીઝ મારા પિતાજી બહાર આવી શકે એમ નથી, અમારા દર્શન રહી જશે, 2 મિનિટ માટે ઘરે પધારો પ્લીઝ. અરે ભાઈ સમજ, બહુ તકલીફમાં છીએ, બહુ બધા પૈસા ભેગા કરવાના છે, ચંદા ભેગા કરવા નીકળ્યા છે, અને પાછા પહેરવેશ તો ખીમો દેદરાણીનો એવો જોવો એના તમે આપણને સાવ સાદો. યાદ રાખજો, સાદા કપડા પરથી કોઈ સાધર્મિકની કલ્પના નહીં કરતા, એ અંદરમાં બહુ ઊંડો હશે ક્યારેક. અને ખીમાનો અતિ આગ્રહ કે ભાઈ હવે આ પકડી રાખે છે, છોડતો નથી, ચાલ આપણે જતા રહીએ. વૃદ્ધ પિતાના માટે ઘરે પહોંચ્યા એટલે પિતાએ કીધું સંઘના દર્શન થયા, સંઘ 2 મિનિટ બેસો. એ ખીમા બીજી બધી જિંદગીની વાત જવા દે, સંઘ આપણા આંગણે આવ્યો છે, એની જે ઈચ્છા હોય ઈચ્છા પૂરી કર. પેલા એક કામ કર, બદામીઓ પિસ્તા વાળું દૂધ લાવ, આપણે એમની ભક્તિ કરીએ. બોલા કે અંકલ સમયની મર્યાદા છે. અરે 5 મિનિટ તો બેસો સાહેબ, આપણા આંગણે આવ્યા હોય, તમે શા પરિવારના નબીરાઓ, એમને જાઓ કેમ ચાલે? શા પરિવાર છે? સમય વીતતો જાય છે, દૂધ ગરમ ગરમ આવે, ઠંડુ પડે, પીએ, કરે, કારવે, ઓલા બધા ઊંચા નીચા થાય છે. ચલો હવે પત્યું, નીકળ્યો. અમે ખીમો કે 2 મિનિટ આવો ને અંદરની બાજુ. નીચે ભોયરામાં લઈ ગયા, ભોયરાની અંદર રૂમનું કર્ટન ખોલ્યું અને સોનું ચાંદીથી ભરેલું. ખીમો હાથ જોડીને કહે છે, બાજુ લા બાબુ, 1 વર્ષનો તો સવાલ છે, મને ભક્તિનો નામ આપો, તમે જો ધારશો તો મળશે. જોતા આ શાહ પરિવારની આ 60% એમને નથી મળી. આ શાહ પરિવાર આપણે છીએ, આ સાધ્વિકની ભક્તિ આપણે કરી છે. પછી ઠીક છે, પછી કોઈ સંઘવી બન્યા તો સંઘ કાઢી સંઘવી થાય, બધાની વ્યક્તિગત અટકો બનતી જાય. આપણે શાહ પરિવાર ત્યાંથી જોડાયા છે. SHAN, શાહ. સાધર્મિકની ભક્તિ પછી 3જા નંબરમાં જઈએ છે યાત્રાત્રિક. ત્રીજું કર્તવ્ય છે યાત્રાત્રિક. 3 પ્રકારની યાત્રા કરવાની કીધી છે. યાત્રા શા માટે? આપણે ત્યાં પિકનિક શબ્દ નથી, કયો શબ્દ છે? યાત્રા. યાત્રા એટલે શું? તો કે યા અને ત્રા, જ્યાં જવાનું અને જ્યાં જવાથી રક્ષણ થાય, જ્યાં જવાથી રક્ષણ થાય તેને યાત્રા કહેવાય. ક્યાં જવાનું? તો કે ભીતરમાં જવાનું, અંતરમાં જવાનું, પરમાત્મામાં લીન થવાનું. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, 2 તમારી પાસે છે. બોલો 1 + 1 કેટલા થાય? નથી આવતું ગણિત, મેથ્સ નથી બેન. 1 + 1 કેટલા થાય? 11.
આમે બેઠું તમારા ગણિત અઘરા તમને ટ્રમ્પની આમે વ્યાળો છે તો ખબર પડે બીજો રોગીઓ ટેન્શનમાં આવી ગયો છે કે આ કઈ પ્રજા એમાં બોલો ને સીધું સીધું 1+1 કેટલા થાય? જૈન શાસ્ત્રના હિસાબ જુદા છે. 1+1 = 1. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. એક તારો આત્મા અને એક બાજુ પરમાત્મા. વ્યવહાર નહીં એમ કે છે પ્રભુ તારી જ કૃપા, હું કાંઈ નથી. એટલે પોતાનું અસ્તિત્વ શું કરી દેશે? શૂન્ય કરી દેશે. 1+1 = 1. પ્રભુ તું હી તું હી તું હી તું હી તું હી તું હી તું હી. બસ પ્રશ્ન આવે ને કોહમ, હું કોણ છું? તો કે સોહમ. સોહમ એટલે શું? તે જ હું છું. સમજો છો? તે એટલે કોણ? પરમાત્મા. હું એટલે કોણ? હું છું. સોહમ. તો સોમની આગળ ગુરુ પાસે જવાબ આપે છે દાસો. શું કે છે? દાસો. વ્યવહાર નહીં આવ્યો. હું કોણ છું? દાસ છું. નિશ્ચય નહીં, સોહમ, તે જ હું છું. પ્રભુનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ હું છું. સોહમ. વ્યવહાર નહીં, દાસો. કોણ છું? દાસ છું. પાછળ ગુરુનો જવાબ સદા સોહમ. સદા સોહમ. સદા. સદા એટલે હંમેશા. સોહમ તું હંમેશા તે જ. તો પાછો શિષ્યનો પ્રશ્ન આવે છે દાસ દાસો. હું દાસનો પણ દાસ છું. સમજો છો? વ્યવહાર નિશ્ચય બંને ચાલે છે. નિશ્ચય નહીં, પરમાત્માને નહીં, આત્માને સ્વીકારીને ચાલે. આત્માના ઉપાદાન કારણને સ્વીકારે. જે છું તે આત્મા જ છું. અનંત શક્તિ આત્મામાં છે, એને પકડીને ચાલે. વ્યવહાર નહીં, પ્રભુના આલંબનને પકડીને જ ચાલે. નબળું આલંબન નહીં. વ્યવહાર નહીં, નિમિત્તને પ્રધાન આપે. નિશ્ચય નહીં, ઉપાદાનને પ્રધાન આપે. સમજણ પડે છે શું કહું છું? બોલો, વ્યવહાર નહીં કોને પ્રદાન કરે? નિમિત્તને. કોને પ્રદાન કરે? નિમિત્તને. નિશ્ચયને કોને પ્રદાન કરે? ઉપાદાન. ઉપાદાન એટલે કોણ? તમારું આત્મા. અને વ્યવહાર એટલે કોણ? નિમિત્ત એટલે કોણ? દેવ ગુરુ. સમજાય બરાબર? યાત્રા ત્રિકમાં પહેલી યાત્રા આપણે ચૈત્ય પરિપાટીની વાત કરી રહી. પરુષોના 8 દિવસોની અંદર ચૈત્ય પરિપાટી કરવા નીકળવાનું છે. એક દિવસ એવું રાખજો, ગાડીમાં નીકળો એનો વાંધો નહીં, ચપ્પલ પહેર્યા વગર નીકળો. ગાડીમાં તો આવશો કઈ તમે ઘરેથી ચાલતા તો નહીં આવો, સમજો. પણ તમે ચપ્પલનો ત્યાગ કરી શકશો. આઈ થિંક સો. ગાડીમાં પણ ચપ્પલ નહીં રાખવા. ચાલે ને, વાંધો ના આવે. શું થાય? થોડું ઘણું વાગશે, બીજું તો કઈ નહીં થાય. સુવાળી કાયા. વન ડે સંવત્સરીના દિવસે ચપ્પલનો ત્યાગ કરીને આજે ચૈત્ય આપણે દેરાસર જુવારી આજે એક કામ કરીએ. એક દિવસ એવો રાખીએ કે આજે ચપ્પલ નથી પહેરવા. સમજો છો ને બરાબર? એક દિવસ ચૈત્ય પરિપાટી, મારા પ્રભુની પરિપાટીને દર્શન કરવા માટે નીકળ્યો છું. ચૈત્યના દર્શન કરવા નીકળ્યો છું. ચૈત્ય પરિપાટી કરી એક દિવસ એવો રાખજો. દેરાસરમાં કેટલા પરમાત્મા છે? 24 પ્લસ અંદરના 7 પ્લસ અંદર તો 2 બીજા. ઓલું બધું બંધ હતું ના. 24. સરસ. જોઈ તમારી મેં ભક્તિ બહુ સરસ જોઈ લીધી આ સાથે. હાલો, દેરાસરમાં લાઇટની સ્વિચ બોર્ડ કેટલા છે? મને એક ક્વિઝ રાખવી છે. અહીંયા આ બધા પ્રશ્નો પૂછવાનું છે ક્વિઝમાં. દેરાસરમાં બોર્ડ કેટલા છે, લાઇટ બોર્ડ કેટલા છે, ને એવી સિસ્ટમ કેટલી છે, ને વી સિસ્ટમ કેટલી છે, ને એ સિસ્ટમ કેટલી છે, સ્ટેજ કેટલા છે, ને ઓડિટોરિયમ કેટલા છે, ને પંખા કેટલા છે, ને આ કેટલું છે? તૈયારી કરી લેજો બરાબર. હા, ગણ્યા કરો. હવે તો 35 ને 36 ને 40 ને 42 ને 46. ઠીક છે, જે હોય. એટલો એક નિયમ રાખજો, દરેક પરમાત્માની સામે ચૈત્યવંદન કરવાનું. આ કંઈક ભાવતો ના કે એક દિવસ એવો કાઢું દરેક પરમાત્માની સામે ચૈત્યવંદન કરું બેસીને. એક દિવસ એવો ભાવ રાખો, આ ચૈત્ય પરિપાટી છે. અને કદાચ ચૈત્યવંદન કરતા ન ફાવે ભક્તિમાં, કમસે કમ દરેક પરમાત્માને એક ખમાસ ન આપવું. ગર્દીમાં નહીં આપતા, કોઈ ન હોય ત્યારે આપજો. કોઈ તકલીફ ના કરતા. ચૈત્ય પરિપાટી છે, આને કહેવાય ચૈત્ય પરિપાટી. આ છે ચૈત્ય પરિપાટી. આવી ચૈત્ય પરિપાટી કરવાનો ક્રમ રાખવાનો છે. આ ચૈત્ય પરિપાટી મારા પ્રભુના જિનાલયમાં પ્રભુનું આલંબન હું લઈ લો.
તું હી તું હી તું હી તું હી. યાત્રાત્રિકનો એક અર્થ છે અષ્ટાંગિક યાત્રા. સંઘની અંદર તપશ્ચર્યા પૂરી થાય એટલે પરમાત્માની ભક્તિનો મહોત્સવ થતો. પરમાત્માની ભક્તિનો મહોત્સવ એટલે કેવી રીતે થતો હતો? તમને વર્ષોની પરંપરા યાદ કરાવો. સાંજી બાંજી નથી થતી. ક્યારેય બી આપણા ગુણગાન નતા ગવાતા. આપણા ગુણગાન ગાવાની પરિસ્થિતિઓ આપણે ત્યાં નથી કે આપણા વાવા થાય, આપણા ગુણગાન ગવાય. આપણે હંમેશા દેવ ગુરુના જ ગુણગાન ગાયા છે. આપણે અસ્તિત્વ ના પાડી છે. મારું ન હોય સાહેબ, દેવ ગુરુ ન હોય. અને અત્યારે એ પ્રશ્ન નહીં પૂછતા મને. સાહેબ લોકો તો કરે છે, લોકોને જે કરે કરે. હું તમને માર્ગ સમજાવું છું. એવા એવા નાના નાના ગામની અંદર પ્રદૂષણ જોયા છે કે જ્યારે આ પ્રદૂષણ પૂરું થવા આવે એટલે લગભગ ટ્રસ્ટીઓને ખબર પડી જાય પાછો ઘરે તપશ્ચર્યા છે એટલે એ વ્યક્તિગત પૂછ્યા આવે કે ભાઈ આપણે મહોત્સવ રાખવાના છીએ, એક પૂજન રાખવાના છે, તારે કોઈ લાભ લેવાની ભાવના છે તો મને ગોઠવણી કરી. અને ઓલો કે જો ગોઠવાય તો ગોઠવો ને, પણ એની જો શક્તિ ન હોય ને તો એ પોતે ટ્રસ્ટી વર્ય બે જણને કહેતા હતા કે તારે સામે અસલ લાભ લઈ લેવાનો છે ને આપણે એને મુખ્ય રાખવાના છે. એના ઘરે તપશ્ચર્યા છે, એ તપશ્ચર્યા કરનારને મુખ્ય રાખવાના અને તારે સામે અસલ લાભ લેવાનો. તારું નામ હું પાછળ રાખીશ, તારે સાથે એને સપોર્ટ કરવાનો છે. અને જી તમે જે સાહેબ એક ગામમાં પ્રદૂષણ કરાવવા ગયો હતો અને ટ્રસ્ટી વળી આવીને મને કાનમાં કહી ગયા હતા કે સાહેબ ચડાવો તમે બોલવાના છો, માઇક તમારા હાથમાં છે, બીજા બધા ચડાવવા લંબાવજો. હાલરના વખતે તમે મારી સામે જોજો અને હાલરનું હું તમને કહું આપી દેવાનું એટલે તમારે આપી દેવાનું છે. એટલે હું આર્ગ્યુમેન્ટ ઉતર્યો. મેં સાહેબ પણ ભગવાન માટે આવું થોડી કરાય, મેં તને કીધું એટલું તું કરશે. કોઈ દિવસ જણાવવામાં આવું બંધન ક્યારેય જોયું નથી. તમે મને ખુલાસો કરો. મને કે તને હમણાં ખુલાસો નહીં કરું તું હું કોઈ કરશે. જેટલા મહાનુભાવો બેઠા હતા બધાને એને ટ્રસ્ટીએ કહી દીધું હતું જે ચડાવ લેવો લેજો, ભગવાનના ચડાવવામાં ખેંચનદાન નહીં કરતા, મને કામ છે. અને એવું ટ્રસ્ટીનું માન તમે ગણો. એ શ્રાવક આરાધક બધા લોકોએ લક્ષ્મીમાં રત્નના ઢગલામાં ઢગલા બંધ ચડાવવા થયા. ભગવાનનો ચડાવો ખાલી 2100 રૂપિયામાં અપાય. લક્ષ્મીથી ભગવાન ઓછું જાય આપણા મગજમાં નાખે છે. તમે આ શું કરી નાખ્યું? મને તો સ્ટ્રિક્ટલી મારી સામે ઉભા હતા. મને કે આપી દે, ઈશારો આપ્યો આપી દે. 3 વાર કરી દીધું, ચડાવો થઈ ગયો. આખા ગામમાં એક અઠાઈ હતી. આખા ગામમાં એક અઠાઈ. અને દ્રષ્ટિનો ભાવ હતો જેના ઘરની અંદર અઠાઈ છે મારા પ્રભુ એના ઘરે જશે. એ સાધન એની પરિસ્થિતિમાં એની પરિસ્થિતિ સમજતા હતા. એને ભગવાન એના ઘરે આપી. એને બીજા બધાને પણ કીધું હતું કે તમે બીજામાં ચડાવો લેજો. એને કીધું સાહેબ જોઈ લો મારો ચોપડો, દર વર્ષ કરતા વધારે ઇન્કમ આવી ગઈ છે. મેં ક્યાંય દેહ જમીનની હાનિ નથી કરી. પણ મારા ભાવ હતા કે જે મારા ગામમાં સાહેબ એક અઠ્ઠમ થાય છે, એક છઠ થાય છે, કોઈ તપશ્ચર્યા નથી થતી. આ દીકરીએ અઠાઈ કરી છે સાહેબ. અઠાઈ કરનારના ઘરે ભગવાન ન જાય તો કોના ઘરે ભગવાન જાય? આ ભાવ. આવી અષ્ટાંગિક યાત્રાઓ ઘર ઘરમાં થતી. રથયાત્રા જ્યારે જ્યારે પરમાત્માની રથયાત્રા નીકળે ને ત્યારે જવાનું છે. અથતીથી મારા ઘરે આવે ત્યારે નહીં, પહેલેથી છેલ્લે સુધી જવાનું છે. પ્રોસેસનમાં હંમેશા આપણે રહેવાનું છે. કારણ બીજા બધા લોકો પ્રભુના શાસનની અનુમોદના કરે. અમે કેનેડામાં હતા. ભગવાનની આવી રથયાત્રાનો એક પ્રસંગ હતો અને રથયાત્રાનો આનંદ માનેલો. અથતીથી આખો વરઘોડો, આખી રથયાત્રા એ પરમાત્માની અમે માની. આ રથયાત્રા નીકળતી વર્ષો પહેલા આજે પણ નીકળે છે. આખા વર્લ્ડની અંદર, દેશ દેશની અંદર જે જગ્યાએ જેવી પરમિશન મળતી હોય એ રથયાત્રા પ્રભુના શાસનનો ભાવ છે. એ રથયાત્રા નીકળે. અને ત્રીજા નંબરમાં છે તીર્થયાત્રા. બહુ આનંદ આવે. તમે જ્યારે જ્યારે ઇન્ડિયા આવો છો ત્યારે લગભગ તમે શત્રુંજય શંખેશ્વર તમે જાઓ છો. મને બહુ ગમે, તમે જાઓ છો અને બહુ આનંદ આવે. જગમાં તીરથ દો વડા શત્રુંજય ગિરનાર, એક ગળ રીકવ સમોસર્યા, એક ગળ. બહુ આનંદ આવે. યાત્રાત્રિકનો તીર્થયાત્રાનો આનંદ તમે ખૂબ માનો છો. પણ હવે તમારા લિસ્ટમાં ઉમેરી દો. ક્યારેક પાટણ જોજો. પાટણની અંદર પટોળા નહીં લેવા જતા. હા, પાછા પાટણે પટોળા જ આવશે. ત્યાં પટોળામાંથી હવે દેવડા મળે, દેવડા લેવા નહીં જતા. પાછા પાટણનું ઘી લેવા નહીં જતા. લેવું તો લઈ લેજો, પણ મુખ્ય કામ. કેટલા ચેનલ છે પાટણમાં? 125 ચેનલ પાટણમાં. 125. કમસે કમ દર્શન કરજો. કમસે કમ દર્શન 5 દિવસ રાખવા પડશે.
જો તમે અમદાવાદના છો તો અમદાવાદમાં તમે એક રિક્ષાવાળો બાંધીને ચપ્પલ છોડીને પોળના દેરાસરના દર્શન કરવા નીકળજો. પોળના દેરાસર 118 જિનાલય ખાલી પોળમાં છે. પોળ સમજો છો ને, સિટી પોળ. મને કાલે એક ભાઈ મળ્યા હતા, મને કે ઇન્ડિયા ગયો, 108 પાર્શ્વનાથ પરમાત્માના મુખ્ય તીર્થોની યાત્રા કરીને આવી, 2 વર્ષમાં પૂરી થઈ ગઈ. વાહ, સંપત્તિનો કેટલો સદવ્યય તમે કરી દીધો. અદ્ભુત. કેવા કેવા સરસ સંગમાં રત્નો બેઠા છે. કોણ ભાઈ છે નામ નથી જાણતો, મારે જાણવું પણ નથી, અનુભૂતના કરીએ બસ એટલી કે આવા કેટલાય વ્યક્તિઓ બેઠા હશે. તમે જ્યાં જાઓ, ભલે નવા તીર્થમાં જાઓ, પ્રાચીન તીર્થમાં જાઓ, સમેત શિખર જાઓ, ગિરનાર જાઓ, એકલા જાઓ, તમને એમ થાય કે બધાને સાથે લઈ જાઓ, તો સાથે લઈને જાઓ. સાથે લઈને જશો તો પણ લાભ જ લાભ છે, કારણ કે આ તો તીર્થયાત્રા છે. આ તીર્થયાત્રાનો આનંદ જ અદ્ભુત હોય છે. યાત્રાત્રિક સંગમાં મહોત્સવ થાય એ પહેલી યાત્રા, અષ્ટાંગિક યાત્રા, રથયાત્રા એટલે પ્રોસેશન, અને તીર્થયાત્રા એટલે આપણે તીર્થયાત્રા માટે નીકળે છે તે પરિપાટી ઇન્ક્લુડિંગ. આગળ ચાલો, સ્નાત્ર મહોત્સવ. નારકા આપી મોદંતે યસ્ય કલ્યાણ પર્વસુ પવિત્રમ તસ્ય ચારિત્રમ કોવા વર્ણ ઇતમ ક્ષમા. વિતરાગ સ્તોત્ર ગ્રંથની અંદર હેમચંદ્ર સુરી મહારાજ લખે છે. કયો ગ્રંથ? તમે ઊંઘી ગયા. કયો ગ્રંથ કીધો મેં? વિતરાગ સ્તોત્ર. જો ભાઈઓ જાગે જવાબ આવ્યો, તમારો જવાબ ના આવ્યો. વિતરાગ સ્તોત્ર. અને વિતરાગ સ્તોત્રની અંદર હરિ હેમચંદ્ર સુરી મહારાજ લખે છે, નારકાપી મોદંતે યસ્ય કલ્યાણ. નારકના જીવોને પણ આનંદ આવે છે. નારકના જીવોને પણ આવો સ્નાત્ર મહોત્સવ જ્યારે થતો હોય ને, ત્યારે તન મૂકીને નાચો. આ કલાકનું નહીં, 9 કલાકનું સ્નાત્ર રાખવાનું. કેટલા કલાકનું? હા, તમે એવું બોલો છો ને, ગાન તમારા ગાતા ગાતા અમે સમયનું ગાન બોલ્યા, પછી શું બોલો છો? ખાલી બોલવાનું નહીં, કરવાનું પછી કે ખાવું બોલ્યા, પીવું બોલ્યા. હજુ વ્યાખ્યાન પદ તો ભાગી જાવ તમે લોકો, ભૂલતા તો છો નહીં કઈ. એક સ્નાત્ર મહોત્સવ એવો કરજો, 9 કલાક ચાલે. 9 કલાક આવું આમ સાજીન સંગીત બેઠું હોય, એક કુસુમાંજલિ 1 કલાક ચલાવો. કુસુમાંજલિ મેલો આદિ ચિરંતા, અને જે કુસુમાંજલિની વર્ષા થાય, ભગવાન પર જે કુસુમાંજલિઓ પડે, અને જવાનો આનંદ માનો. વાહ, બોલો છો ને, જેને જન્મ સમયે મેરુ શિયરે રયન કનય કલસેહી દેવાસુરેમ નવિયો. પછી શું બોલો છો? તે ધન્ના જે હિમ તે ધન્ય છે જેને જોયો છે. તે ધન્ય છે જેને પ્રભુનો મહોત્સવ જોયો છે. અમે એક વખત આવો સ્નાત્ર મહોત્સવ 7.5 કલાક ચાલ્યો હતું. એક કુસુમાંજલિ અડધો કલાક ચાલતો. એક કુસુમાંજલિ, આદિનાથ દાદાની કુસુમાંજલિ. આદિનાથનો વર્ણ કયો તો કે પીળો વર્ણ. પીળા રંગની આખી કુસુમાંજલિ આવ્યા. લાભાર્થી પરિવાર ડાયમંડના હતા, સુખી સંપન્ન હતા, સાંતાક્રુઝના રહેવાસી હતા, અઢળક સંપત્તિ. મને એક જ વસ્તુ કીધી હતી, મારા જેમાં દીકરીના લગ્ન પ્રસંગ છે, અને મેં બધો ખર્ચો હાઈફાઈ વાપર્યો છે. મને પરમાત્માની ભક્તિમાં જેટલું બને એટલું ઉત્કૃષ્ટ વાપરું, જેટલું બને એટલું ઉત્કૃષ્ટ. મને કોઈ નાની વાત નહીં કરતા. સાચીતો સંગીતકાર, જબરદસ્ત ડેકોરેશન, જમણવાર સરસ, આખા સંઘને બોલાવ્યો છે, અને 7 કલાકની યાત્રા રાખી છે સ્નાત્ર મહોત્સવ. પહેલી કુસુમાંજલિ. આદિનાથ દાદાના માત્ર ગીતો આવે. ઋષભજી એ વખતે ગીત નહોતું, હવે તમને બધું ફાવશે. ઋષભજી બોલાવે છે, હવે સરસ, એના સપના આવે. બોલો, દિવસે સપના આવે. સરસ, જે આવે બહુ મજા આવે. બધા જેની કીકી કાઢી છે, એની આંખ પાડી છે, જે ગીતો ચાલે એ વખતના સમયના ગીતો, વાલાદીનાથ, અને એક ગીતમાં નૃત્ય ભક્તિ ચાલે. એટલા ફૂલ પડે પીળા રંગના કે બધા ફૂલો પેલા લેવા પડે સાઈડ પર. પછી બીજી કુસુમાંજલિ કોની આવે છે? શાંતિનાથ. શાંતિનાથનો વર્ણ કયો? સફેદ વર્ણ. વ્હાઈટ રંગના મોગરાના ફૂલો, આખો શણગાર, હાર પહેરાવાના, ભગવાનને સજવાના, અને કુસુમાંજલિ આમ ચારે બાજુથી કુસુમાંજલિ ઉછળતી જાય, અને કુસુમાંજલિ પ્રભુ પર પડતી જાય, અને જે આનંદ આવે. શાંતિ જીનેશ્વર સાચો શાંતિ કરોનો ઇન કલી મે હો જીનજી તુમે. આ તો એક પદ છે, આખું સ્નાત્ર નથી ચાલતું. બાકી આવા શાંતિનાથ દાદાના પદો ગવાય, એક પદ ગવાય. પછી કોણી આવે છે? નેમનાથ. તમને લોકોને કઈ આવડતું નથી? કઈક તો બોલો. મને એમ લાગે કે આપણે કઈક આવડે. નેમનાથ ભગવાન. જો 5 ભગવાન ફેમસ હોય, આદિનાથ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, મહાવિષ્ણુ. આંખ બંધ કરી બોલી જજો.
નેમનાથ પ્રભુ. અને હવે તો નેમનાથ પ્રભુ આવે એટલે પછી નેમ રસ જય જય કરવો ગિરનાર ને પછી જે માહોલ જામે, નાચે યુવાનો જે નાચે. અને બોલો નેમનાથ પરમાત્માનો વર્ણન કયો? શ્યામલ વર્ણ, નીલ કમળ, કમળની માળા, નીલ કમળના ફૂલ અને આખી કમળની સજાવટ કરીને પ્રભુને નિહાળવાના અને માત્ર નૃત્ય કરવાના. એ હજુ હટ્યું ત્યાં કઈ આવી? પાર્શ્વનાથ પરમાત્મા. જસુ પરિમલ બલ દહ દિશી મૌર યર ઝંકાર સદ્દ સંગયા જીનો ચર્મવરી મુક્કા સુરણર કુસુમાન છલી સિદ્ધા. અને ભગવાન તમે પાર્શ્વનાથ દાદાની જ્યાં આગળ તમે શંકેશ્વરમાં જાઓ ને તો ફૂલ લેવા માટે જાઓ ને તો દેશી ગુલાબના તમને ફૂલ મળે, યાદ આવે છે? અને દેશી ગુલાબના ફૂલ પર ભમરા ઝંકાર કરતો યાદ આવે છે? ડમરો મળે, ડમરો, ડમરાની આંખ્યા, મરવો ને ડમરો આંખ ભગવાનને પ્રીત કરો, જે ભગવાનની ભક્તિને મળશે. એવી અદ્ભુત ભક્તિ ચાલે, એવી અદ્ભુત ભક્તિ ચાલે. 7 કુસુમાજલી 3 કલાકે પૂરી થઈ, પછી ચૈત્યવંદન. અને પછી તો તમને બધું ખબર છે કે કેવો સ્નાત્ર મહોત્સવ થાય. આખો મહોત્સવ પૂરો થયો અને એ લાભાર્થી પરિવાર આખું સ્નાત્ર નાચતો રહ્યો. સંગીત વાગે ને નાચ્યા કરે, સંગીત વાગે ને નાચ્યા કરે. રજવાડી ઠાઠ, ઇન્દ્ર ઇન્દ્રાણી બનેલા છે, બધાના પહેરવેશ, મુગટ, માળા, અને તમે પાછા સુખી સંપન્ન, કપડા બી અફલાતુન, એવા મસ્ત કપડા પહેરીને આવ્યા છે. આખો માહોલ તમે જો તેમ લાગે કે દેવલોક ખડું થઈ ગયું છે. બસ પૂરું થવાની માંગણી ન કરે. 32 કોડી આવી, 32 કોડી કનકમની માણિક વસ્ત્રની વૃષ્ટિ કરાય. વસ્ત્રો ઉછાળ્યા છે, વસ્ત્રો. સોનાની બંગડી કાઢીને ભગવાનને આપી દીધી છે. 32 કોડી કનકમની માણિક, આખું ડાયમંડ લઈને આવ્યા હતા. ડાયમંડ થી ભગવાનને વધાવ્યા. રોકડા રૂપિયા 1, 2, 5 રૂપિયા નહીં, થાળ ભરીને રોકડા છે. ખખડે રોકડા, ખખડે. અહીંયા કાતારો આ ખખડતું રહેશે. અને 32 કોડી કનકમની માણિક વસ્ત્રની વૃષ્ટિ કરાવે. પૂરણ હર્ષ કરેવા કારણ દ્વીપનંદી સર્જા. શું મહોત્સવ, શું મહોત્સવ! એક પ્રભુનો જે મહોત્સવ થયો, આવો સ્નાત્ર મહોત્સવ પ્રજ્ઞેશભાઈ તમારી નિશ્રામાં થવો જોઈએ. મેં તમારી નિશ્રા કીધી છે, મારી નથી કીધી, એટલે તમે સમજી જાઓ. મારો આગ્રહ નથી, પણ તમારી નિશ્રા, તમારી પ્રેસિડેન્સીમાં આવો સ્નાત્ર મહોત્સવ એકદમ પ્લાનિંગ પૂર્વક બધા આવી ગયા હોય. બપોરનું જમણવાર નહીં, સવારનો બ્રંચ, સાંજનો ચોવ્યા, બસ. વચ્ચે કાંઈ જ નહીં, કોઈ હલવાનું નહીં, નહીવર દાણો પણ નહીં, કશું જ નહીં, કોઈ તપસ્વીને પણ નહીં, કાંઈ જ નહીં, માત્ર પ્રભુની ભક્તિ. બસ 9 કલાક પહેલા કશું ડોર જ નહીં ખોલવાના, બસ માત્ર નાચ. ભગવાનની ભક્તિમાં તન્મય થઈ જાય. તમે કલ્ચર પ્રોગ્રામ કરો ને 5 ડાન્સ થાય ને, એના કરતા આ પ્રભુની ભક્તિમાં 5 ડાન્સ થાય ને, એ નિર્જરાનું કારણ. અને બધા નૃત્ય ભગવાનની સામે થવા જોઈએ. લોકરંજન માટે કશું ન થવું જોઈએ. ભગવાન સામે, મારા પ્રભુની સામે મારે નૃત્ય ભક્તિ કરવી છે. આ નૃત્ય ભક્તિ કરીને તમે જો શું તમે એ નહીં માનો, શાસ્ત્ર લખે છે ભવ્યાથી ભવ્ય સ્નાત્ર મહોત્સવ થાય અને અહીંયા જેટલા લોકો બેઠા હોય, સમજો કે 2000 સંઘનો સંઘ છે, 1000 લોકો આવ્યા છે, 1000 લોકોમાંથી એક વ્યક્તિની આંખમાં આંસુ નીકળ્યા અને એ વ્યક્તિને ત્યારે જો કઈ ભાવધારા ચડી તો 1000 લોકો તો પુણ્ય બાંધે, એની અસર નરક સુધી પહોંચે અને નરકના જીવોને પણ આંશિક સુખની અનુભૂતિ થાય કે ક્યાંક પ્રભુનો મહોત્સવ ચાલી રહ્યો છે એવું ફીલ એને થઈ શકે. કેમ આપણે ના કરી શકીએ? ચલો કદાચ ફૂલની મર્યાદા હોય, દ્રવ્યની મર્યાદા હું તમારી સમજુ છું, દ્રવ્ય મર્યાદિત આવે. ભાવ નાચવામાં ક્યાં તમને તકલીફ પડે છે? એ નૃત્ય, એ દાંડિયા, એ ચામર, એ ખંજરી, એ બંગાળી, એ આદિવાસી નૃત્ય, ભલા નૃત્ય તમે પ્રભુ સામે કેમ ન મૂકી શકો? સૂર્યાપદેવ 32 પ્રકારના નાટક જો કરી શકે ભગવાન સામે, તો આપણે 32 પ્રકારના નૃત્ય ન મૂકી શકીએ? વિધિન પ્લાનિંગ પૂર્વક થઈ શકે, કેમ ન થઈ શકે? પ્લાનિંગ કરો, એક દિવસ ગોઠવી દો, પ્રભુનો સ્નાત્ર મહોત્સવ. બસ સ્ટેજ ઉપર કેન્દ્રમાં માત્ર ને માત્ર પ્રભુ હોય, બાકી બધા પ્રભુની સામે હોય. બસ વાત પૂરી થઈ ગઈ. તન મન ધન પ્રભુના ચરણોમાં મૂકીને થયું હોય આવો ભક્તિ મહોત્સવ. અને ભક્તિ એ પ્રભુની હોય છે અને ભક્તિ કરવાનો આનંદ કંઈક અનોખો હોય છે. વાત કરી સ્નાત્ર મહોત્સવ. પહેલું કર્તવ્ય થયું સંઘ પૂજા, બીજું થયું સાધર્મિક ભક્તિ, ત્રીજા નંબરમાં થયું યાત્રાત્રિક, ચોથા નંબરમાં થયું સ્નાત્ર મહોત્સવ, પાંચમા નંબરમાં છે દેવ દ્રવ્યની વૃત્તિ. રવિવારનો દિવસ આવે છે, મને તો બહુ મજા આવશે. જો મને મજા એ ન હોય કેટલા થયા, કારણ કે અમે તો મોટા નાના ભલભલા સંઘોમાં જતા, અમને એનો આનંદ ન થાય. અમે પૂછવા પણ ન જોઈએ કે કેટલું શું પડ્યું, ઓછું વધતું અમે કાંઈ ન વિચારીએ.
અમે પ્રભુને એટલી પ્રાર્થના કરીને આવીએ, પ્રભુ આજના દિવસે આપના સ્ત્રી સંઘનું તમામ કાર્ય ઉલ્લાસ ભાવે પૂર્ણ થાય. બહુ સાચી વાત કહું, હું ખાલી અહીંયા આગળ ઉલ્લાસ જોવા બેઠો, કારણ કે આ એક જ દિવસ એવો છે કે આપણે બધા તૈયાર થઈને સજી ધજીને આવે છે. એક જ દિવસ એવો છે, બાકી બધા દિવસે આપણે થોડા ધોતિયામાં જ ફરતા હોઈએ. આ એક દિવસ એવો કે આપણે સજી ધજીને આવ્યા એટલે જોવાની મજા આવે કે મારા પ્રભુના શાસનમાં કેટલું સરસ પર્વ છે. તેજસભાઈ, આ ચડાવવા 250-300 વર્ષથી દેણ છે, પહેલી દેણ નથી. 250 વર્ષમાં ચડાવવા ચાલુ થયા. પાયચલ કચ્છની અંદર પહેલા ચડાવવા ઉતર્યા અને શ્રી સંઘે સ્વીકાર કર્યો કે આ બહુ અદભુત માહોલ છે અને શું પુણ્ય તપે છે. કલ્પનાતીત શું લોકો ચડાવવા લે, શું એમાં ભાવ ભરે છે, આપણે વિચાર ન કરી શકીએ. સાહેબ, દેહ દ્રવ્યની વૃદ્ધિ કરનાર વ્યક્તિ શું પુણ્ય ઉપાર્જન કરતો એની કલ્પના છે તમને? એક ગામમાં ચડાવો ચાલતો હતો, અહીંયા એના હસબન્ડ બોલતા હતા, ત્યાં એના શ્રાવિકા બોલતા હતા. હું તો કોઈને ઓળખું નહીં, ચડાવો બોલવામાં મારા હાથમાં નહીં કરતું. અહીંયા ત્યાં બોલે, આ બોલે, આ બોલે, આ બોલે, આ બોલે, આ બોલે. 15,000 રૂપિયા, 15,000 મણથી ચાલુ થયું હતું, પોતા 75,000 મણ સુધી પહોંચી ગયું. એટલે એની શ્રાવિકા અટકી ગઈ કે આટલા સુધી થાય છે, મારા હસબન્ડ બોલતા કેમ નથી? એ બજાર ટ્રસ્ટી મને કે તું કઈ બોલતો નહીં. હું તો નહીં બોલું, મને કે પણ એની વાતચીત કરતી એના હસબન્ડને આમ પાછળ જોયું, તેની વાઈફે ઈશારો કર્યો, પેપર લીક થયું થોડું, ત્યાં લેવું તો હતું એ લોકોને, અને છેલ્લે લેવાની ભાવના તો જે કોણ બોલે છે એટલે ઈશારો કર્યો. બેન પાછળ હતા, ભાઈ આગળ બેઠા હતા. દેવદ્રવ્યની વૃદ્ધિ ચાલતી હતી, 15,000 મણથી 75,000 મણ સુધી પહોંચી ગઈ. અને પછી શ્રાવક વિચાર, તું એક ટ્રાય કરી લે, પછી નહીં બોલે, છોડી દઈશ. તો કે 81,000, 81,000. અને જેવો ચડાવ આપ્યો એટલે મેં ખુલાસો કર્યો, ટ્રસ્ટે ખુલાસો કર્યો, ભાઈ 15,000 ઉપર બધું જ જે થતું હતું એ બધું તમે બે જણ જ કરતા હતા. પણ શાસ્ત્રમાં લખ્યું છે ચડાવવા માટે એક પરિવારનો એક જણ બોલે એવું નથી. કેમ શ્રાવિકા બેને કર્મ નહીં તોડવાના? હા, એવું છે, એક શ્રાવકો જ તોડવાના, એવું છે કે મી ન તોડે? તો લખ્યું જ શાસ્ત્રમાં, અહીંયાથી ભાઈ બોલે, ત્યાંથી પપ્પા બોલે, અહીંથી વહુ બોલે, અહીંથી દીકરી બોલે, ચારે ચાર બોલતા હોય, છૂટ છે શાસ્ત્રમાં. આ ભાવ ધારા બતાવી છે, આ ભાવ ધારામાં કાર્ય થતું હોય છે. અને વ્યક્તિ એટલો આનંદિત થઈ ગયો કે વાહ. સાચું કહેજો, પાલિતાણામાં તમે પહોંચ્યા, તમે ટાર્ગેટ રાખ્યું હોય કે સમથિંગ 50,000 1 લાખ મણમાં ચડાવવું મળે તો આપણે દાદાના અભિષેકનો ચડાવો લઈશું. અને માનો કે તમને એ દિવસે ગરદી ઓછી હતી કે બોલનારા કોઈ નતા અને 5,000 મણમાં ચડાવો મળી જાય તો તમને શું વિચાર આવે? જે સાચું બોલો, દિલથી બોલો, શું વિચાર? શું આવે? બધા ચડાવવા લઈ લે, કઈ લેતા કોઈ મને આજની રેકોર્ડ નથી, કોઈ લેતું ભાવના તો યાર મસ્ત હતી. એક માણસ સુધી ઇતિહાસમાં નથી બધા ચડાવવા લીધા. ત્યાં શું વિચાર? જો તમે એમ બોલતો અને મને સંસ્થામાં મળી ગયો, પ્લીઝ મારા પ્રભુની તમે મજાક કરો, તમે રડજો. ત્યાં પ્રભુ ધાર્યું તું શું મારા પૈસામાં સુગંધ નહીં પડે? ચડાવ પડો મને અનુમોદના છે, તમારો ચડાવ થયો મને બહુ ખુશી છે. પ્રભુ મારી ભાવધારા જયારે 50,000 ને લાખ મણ સુધીની હતી, ભગવાન ખાલી 5,000 ની. પ્રભુ શું મારી સંપત્તિમાં એવી સુગંધ નહીં કે આજે કોઈ મહાનુભાવ નહીં મારી સંપત્તિ? પ્રભુ તારી અનંત કૃપા કે તારો સ્પર્શ મળશે મને. પ્રભુ એવો દિવસ પણ આપને કે હું જ્યારે આમ જે ટાર્ગેટ ધારીને આવ્યો એ ટાર્ગેટની ઉપર જવા માટેનો સમય આવે ને એવો દિવસ મને તો આપને તો મને આનંદ આવશે. એ દિવસ મને આપ. જો ભાઈ આ બધી ભાવધારા છે, સુકૃતમાં વાવેલું કામમાં આવવાનું જ, બાકી બધું પર્વોમાં કઈ કામમાં નથી આવવાનું. આ સુકૃત કરી લેજો. અને સ્ત્રી સંઘનું સુકૃત છે, એમાં તન મન ધનથી જેટલું ફળાય એટલું ફળે. એ સુકૃતો આપણને પર્વોમાં કામમાં આવવાના છે, કે દેવ દ્રવ્યની વૃદ્ધિ છે. અને આવી દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવાનો અવસર રવિવારનો દિવસ. પણ એક પ્રોબ્લેમ છે, નંબર 1, સમયસર કોઈ આવતું નથી. એ તમારી વાત નથી કરતો, આ જનરલ બધે આવતું. સમયસર કોઈ આવે નહીં એટલે સમયસર ચાલુ થાય નહીં. આની પણ મને કઈ બહુ ફરિયાદ નથી, એ તો અમે સેટ જ છીએ, કારણ કે અમે બી લેટ જ આપીએ છીએ. પહેલા અમને હોશ હોય વહેલા પહોંચે, પણ અમને જ કે સાહેબ તમે કોઈ આવતા નહીં, કોઈ આવ્યું જ નથી, એટલે અમને રૂમમાં બેઠા હોય શાંતિ.
ઠીક છે, તમે લેટ આવો કે તમે મોડા આવ્યા એ બધી સાથે મારે કે એમના ડિસ્કશન નથી કરવી, પણ તમે પ્રિપેરેશન તો કરી નાખો. એક ગામમાં મેં ચોમાસું પર્યુષણ કર્યું છે, 5 ઘરનો સંગ્રહ. કેટલા ઘરનો? 5. ધર્મેશભાઈ, ચડાવો શરૂઆતથી 3 વાગે, 3:25 ચડાવવા પૂરા થઈ ગયા, પણ 5 ઘર ગણીને 18 માણસ. ચડાવો શરૂ થયો હાથી, 11 મણ 3 મણ. બીજો ચડાવો 21 મણ, લક્ષ્મીનો 101 મણ. તમને આવા ગામમાં જવું છે? બધા ચડાવ મળી જશે. આપણું એડ્રેસ મને હજુ યાદ છે, ત્યારે મુંબઈ પહોંચ્યો તો ત્યાં મહેસાણા ગયો હતો, ત્યારે મને પૂછ્યું હતું કે તારા ગામમાં ચડાવવા કેટલા થયા? તો મેં કીધું હતું 3,623 રૂપિયા થયા. તો એ દિવસે મને બહુ દુઃખ લાગ્યું. દુઃખ એટલે લાગ્યું હતું કે મારી સાથે જેટલા મિત્રો હતા ને બધાના ચડાવવા બહુ ટોપ પર ગયા હતા, અને હું સૌથી એવા નાના ગામમાં હતો કે મારો ચડાવ આટલામાં જ અડધો કલાકમાં પતી ગયું હતું. બસ એ દિવસે મેં અભિગ્રહ લઈ લીધો કે ક્યારેય બી મારે કાઉન્ટ પૂછવું નહીં. પૈસાથી પ્રભુના શાસનની તુલના નથી, ભાવથી છે. એ ભાવ જોયો તમે. 3 થી 3:30 પૂરું થઈ ગયું. 3:30 વાગે પ્રોસેસન ચાલુ થયું અને બધાએ ફરજિયાત ચોવ્યાર કર્યા હતા. મારી વાત સમજાય કે ને હું શું કહી રહ્યો છું? મને અપેક્ષા છે તમે તૈયારી એવી કરીને આવજો, ધડાધડ ચડાવો લેજો. જો સંઘનું કાર્ય મારે ઓછામાં નથી પતાવવાનું, એ પણ તમે સમજો. દેવ દ્રવ્યની વૃદ્ધિ પણ મારે કરવાની છે. તમે નહીં બોલો તો માઇક હાથમાં હું લઈ લઈશ. હું કોઈ પણ નીચે ઓછામાં પણ નહીં જવા, એ પણ પાકી વાત સમજો. હું 3 વાર નહીં કરવા, પણ મને એમ લાગ્યું કે ટાર્ગેટ બરાબર સંઘનું આવી ગયું છે તો હું 3 વાર કરીશ. એક આફ્રિકાની અંદર મેં રાત્રે 9 વાગે બી જન્મ વાંચન કર્યું છે. કેટલા વાગે? રાત્રે 9 વાગે. સમજી લેજો. સંઘનું એ કાર્ય એ દિવસે પ્રજ્ઞેશભાઈ આઈ એમ રેડી. હા, જો આપણે સંઘના કાર્ય લઈને માથા પર બેઠા છે તો એક દિવસ છે સંઘનું એ જવાબદારીનું કામ આપણે પૂરું કરવાનું. સંઘને વિનંતી કરું છું તમે એટલો બધો સાથ સહકાર આપજો કે મને એ દિવસે આગળ વધવું જ ન પડે, સમયસર બધું પૂરું થઈ જાય. ઇન કેસ જો કદાચ આપણે સમયસર પૂરું ન કરી શક્યા તો સંઘને હું ટ્રસ્ટી અને પદાધિકારીને વિનંતી કરું છું, હું તમારી સાથે છું. આપણું કાર્ય પૂરું થાય પછી કરીશ. વચ્ચે ચોવ્યાર પણ કરાવી દઈશ. 9 વાગે જન્મવાંચન નહીં કરી દઈશ. મને બધી પ્રભુની આજ્ઞા છે, ગુરુની આજ્ઞા છે. ધ્યાન રાખજો. શ્રી સંઘના કાર્ય છે. ધીસ નોટ કે મારે કોમર્શિયલ બનાવવું છે, પણ દેવ દ્રવ્યની વૃદ્ધિ એ ફરજિયાત અંગ છે, શ્રાવકનું કર્તવ્ય છે. આપણું કર્તવ્ય બધું જ સરસ રીતે પૂરું થવું જોઈએ, કારણ કે સંઘ તો જ આગળ ચાલી શકશે. આપણે આ સંઘને હજુ ઘણો મોટો બનાવવાનો છે, ઘણો મોટો કરવાનો છે. અહીંયા મને જગ્યા નાની પડે છે, મને એ જગ્યા હજુ મોટી કરવાની છે. આ જગ્યા હજુ મોટી વિસ્તૃત બનાવવાની છે. તમે નહીં માનો, ઇન્ડિયાની અંદર વાતો કરે છે, મળે છે ને ક્યાંક તમે, અને મારી તો યાદશક્તિ ખબર નહીં, મને કોઈ બદામ જ નથી ખવડાવતું. સાહેબ તમારી નિશ્રામાં કર્યું તું પર્યુષણ, એમ છે ક્યાં હતા કે ભૂલી ગયા? પછી એક તો તમારી પ્રોબ્લેમ મોટી છે, ઓળખ્યા એમ કરી મને પૂછો. હું તમને કેવી રીતે ઓળખું? મને તો કહો. મને અહીંયા તમારા ચહેરા દેખાય પણ મને આ એટલી બધી લાઈટ મારા માથા પર મને ઓળખાતા જ નથી. ન તમારા નામ આવડે, ન તમારા ગામ આવડે, અને તમે મને પાછા ઇન્ડિયા મોડે પૂછો સાહેબ ઓળખ્યો, એટલે મારે શું કહેવાનું? હા, પછી હું પૂછું ક્યાં મળ્યા હતા, ભૂલી ગયા? તમારી નિશ્રામાં શિકાગોમાં, તમારી નિશ્રામાં કેલિફોર્નિયામાં અમે કરી ત્યારે બહુ સરસ. સાહેબ ભણકારા વાગે છે, ભણકારા વાગે છે. જે માતા પિતાઓ અને સિનિયરો છે મજા કરે છે, ભરોસા ક્યારે કરી શકશે? અને વિસ્તૃતિકરણ કરવાનું છે. આપણા વડીલોએ આપણને ધર્મ આપ્યો તો આંગળી પકડાવીને જે દાદા બતાવ્યા હતા. એ વડીલોને જે દાદા બતાવવાનો સમય આપણી પાસે છે, તો આપણે કેમ આને મોટું ન કરી શકીએ? વૃદ્ધિ કરવાની. સંઘના દિવસે બધા કાર્ય પૂરા કરી જ દેવાના. સરપ્લસ અને વિનંતી કરીશ, સાધારણ ખાતું ભરી દેજો. બસ સરપ્લસ કરજો. લાસ્ટ ટાઈમમાં જ્યાં હતા, સોમવારનો દિવસ હતો, મનુભાઈ કરીને શ્રાવક એલએ ની અંદર આવ્યા, આવીને ખાલી જાહેરાત કરી કે આજના દિવસે જે વ્યક્તિ સાધારણ ખાતામાં રકમ બોલશે હું એની સાથે મેચ કરીશ. અને એક જ દિવસમાં, એ દિવસ હતો શુક્રવારનો અને સોમવારનો દિવસ, એટલો ગુડ ડે ગયો કે એ દિવસે મને બોલતા તો નહીં આવડે, પણ પેલા ભાઈ બોલતા હતા $4-5 મિલિયન કે આમ તેમ બધું ભેગું થઈ જાય. અને એને કીધું હતું કે જે બોલો એ જેમ જમા કરાવશે એટલું જમા કરાવી દઈશ.
ચાલુ પર્યુષણમાં પૂરું સરપ્લસ થઈ. આવા શ્રાવકો આપણા અમેરિકામાં બેઠા છે. ધન્ય છે આપણા પ્રભુના શાસનમાં. આવા ઇતિહાસ બનાવજો. આ ઇતિહાસ મારા પ્રભુ મહાવીરનો બનશે. મારા પ્રભુ મહાવીરનો અને શિકાગો જૈન સંઘનો ઇતિહાસ બનાવવાનો છે. આ ઇતિહાસ કોઈ મારો નથી બનાવવાનો. આ ઇતિહાસ મારા પ્રભુનો બનાવવાનો છે. આવો દેવદ્રવની વૃત્તિની બાકીની બધી વાતો આપણે આવતીકાલે કરશું. જેનામાં બીજું તો કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામી દુક્કડમ. ચાલો, સરસ મજાનું સંઘની વ્યવસ્થામાં આપણે પહેલા જાહેરાત, પછી 3 પ્રશ્ન, છેલ્લે પચખાંડ અને સરમંગલ સુધી આપણે આગળ વધશું. પ્રણામ ભારતભાઈ સાથે મળશો. ખૂબ જ સુંદર સ્વાધ્યાય બદલ આપનો આભાર. ખરેખર બહુ જ આનંદ આવે છે. તમે જે વાત કરી એ તરફ સંઘની આંગળીજી દ્વારા એક પ્રયત્ન કરીએ છીએ. પારસભાઈ કીધું કે આ સંઘની વૃદ્ધિ કરવાની છે. અમે ટ્રસ્ટીગણ એની તરફ જ વધી રહ્યા છે. માસ્ટર પ્લાન પણ બનાવી રહ્યા છે, જે તમને કદાચ આપણી જનરલ બોડી મીટિંગ આવે ત્યારે જોવા મળશે. પણ એ વધારો કરવા માટે તમારો સહકાર અનિવાર્ય છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીના આધારે જે લાઈફ ટાઈમ સપોર્ટરનો કાર્યક્રમ આપણે લોન્ચ કર્યો હતો, એ ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહ્યો છે. પણ જોઈએ એટલો સહકાર આપનો મળતો નથી. તો અમારી તમને નમ્ર વિનંતી કે તમે તમારા પરિવારના દરેક સભ્યોથી મિનિમમ $1 કે $365 વર્ષના સંઘમાં તમે અર્પણ કરો, જેનાથી આપણો સંઘ ખૂબ જ વૃદ્ધિ પામે. આપણે સુંદર રીતે આરાધના કરીએ. આપણે ત્યાર પછી આપણા પરિવારના સભ્યો પણ આરાધના વર્ષો કરી શકે એવું એક આયોજન આપણે કરીને જઈએ. તો દરેકને નમ્ર વિનંતી કે આ લાઈફ ટાઈમ સપોર્ટરમાં ઉદાર આપણે જોડાઓ, અને હજી ન થયા હોય તો અમને કોન્ટેક્ટ કરો અને લાઈફ ટાઈમ સપોર્ટર તરીકે તમારો એક સહભાગ આપો. પ્રણામ. પ્રણામ જય. વેલકમ એવરીવન. પરીક્ષામાં કરવાનું છે. બધા સાતામાસો ભારતીય સાતામાસે દેવ ગુરુ પ્રસાદ. આ સાથે વિજયભાઈ કહ્યું એ રીતના તમે બધા સપોર્ટ કરજો. અને આપણે કાલે આજે બપોરે તીર્થ દર્શનનો અહીંયા આગળ આપણને વિડીયો બતાવવામાં આવશે. એ તીર્થ દર્શનનો વિડીયો છે અહીંયા આગળ. સાંજે આપણું પ્રતિક્રમણ, ભાવના અને આરતી મંડળીઓ, ભાવના પ્રવચન અને આરતી મંડળીઓ, અને આરતીની અંદર આપણી સાથે 3 આરતી ઓપન છે અત્યારે. જે બહેનોને લાભ લેવો હોય 504 છે. અગત્યની એક સૂચના, જે રીતના ગઈકાલે મેં એક વોટ્સઅપ કર્યું, તમે જો આરએસવીપી ના કર્યું હોય એકાદશના, અગિયારના અને રેગ્યુલર આરએસવીપી, પ્લીઝ આરએસવીપી કરજો, જેથી અમારા ફૂડ ડિપાર્ટમેન્ટને ખબર પડે કે કેટલા માણસનું ફૂડ બનાવવાનું છે. અત્યારે ફૂડ વેસ્ટેજ થશે તો આપણે બધા પાકના ભાગીદાર છીએ, એનું ખાસ નોંધ લેજો. આ સાથે સાથે ફ્રાઈડે આફ્ટરનૂન, સેટરડે આપણી જોડે ધર્મચક્ર પૂજન છે. ધર્મચક્ર પૂજનની અંદર બધી મેઇન પીઠિકા ઓવરહેડ થઈ ગઈ છે, અને વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ પીઠિકા, જે સ્મોલ પીઠિકા છે એ બાકી છે. જે ભાઈઓ બહેનોને લખાવી હોય લખાવી શકશો. કાલનું પૂજન કમ્પ્લીટલી ફ્રી છે. કાલનું જે પ્રાર્થના છે એ કમ્પ્લીટલી ફ્રી છે. બધાને લાભ લેવા વિનંતી. અને કાલે 14 છે. 14 નું મોટું પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. બધાને ખાસ નોંધ લેજો. અને જે રીતના કહ્યું સન્ડે, જેના માટે આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ, એ કલર સેટરડે આવશે. સેટરડે નાઇટમાં બી હોઈ જશે. એટલે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને સાથ મળે છે. બધા સાંજનું પ્રતિક્રમણ 6:30 વાગે શરૂ થઈ જાય છે. તો મહેરબાની કરીને જે કોઈ જોડાવાના હોય કે ટાઈમ ટુ ટાઈમ આવી જશો, કોઈની રાહ જોવાશે નહીં. અને આપણે પછી જેથી કરીને આ સાંજના કાર્યક્રમમાં પણ કોઈ જાતનો વિલંબ ન થાય. ઉત્તરાયણમાં 4 દુર્લભ વસ્તુ બતાવી હતી. એક અધ્યાયનો આવે છે 4 ઉત્તરાધ્યયન સૂત્રની 4 દુર્લભ વસ્તુ. હાઈલા કોઈ સાંભળતું જ નતું. પ્રદીપ આટલા અઘરા પ્રશ્નો પૂછો. આ બેન હા બોલો.
સંયમમાં પરાક્રમ. બહુ સરસ, વેરી ગુડ. આગળ. ત્રણ પ્રકારના આલંબન ન જોઈએ એ ત્રણના ડિસ્ક્રિપ્શન આપશો. ત્રણ પ્રકારના આલંબન લેવા નહીં. હા બોલો તેજસભાઈ. તમે બોલો. નબળું નકામ અને નુકસાન થાય. એ આ જોઈન એક પ્રશ્નમાં બે પ્રશ્ન છે. યાત્રાનો અર્થ શું છે અને ત્રણ પ્રકારની યાત્રા છે. યાત્રાનો અર્થ શું અને ત્રણ પ્રકારની યાત્રા કઈ? બરાબર. જવાથી રક્ષણ થાય તે યાત્રા. ત્રણ પ્રકારની યાત્રા કઈ? હા બોલો ભાઈ. પેલી કઈ કીધી? અષ્ટાની. બહુ બહુ સરસ, એકદમ પરફેક્ટ. પચકાણ, ઉપવાસ, પાણહાર. તેજસભાઈ પચકાણ લેવાનું છે? લેવાય પણ ઓકે. આજના દિવસે કોઈને છઠ અઠમ ઉપવાસ પાણહાર. પેલા ઉપવાસ પાણહાર પચકાણ આપું છું. પાના બોરીસારનું કારણમ ભજન દિશાનું પાંચલચન બોલવા સસ્તિતનવા સિદ્ધેનવા બોસી રહી. એક ઉપવાસ 24 ઉપવાસ કરીને લેવાનો છે આજે નથી. 23 ઉપવાસ સૂર્યગ્રહ દિવ્યનો સનવસ્તકરણમ પરિઠમણ્યાકરણમ મહત્તકરણમ પાનાર બોરીસિમ સાલમન સકરણમ ભજન દિશાનું પાંચલચન બોલવા સસ્તિતનવા સિદ્ધેનવા બોસી રહી. 24 ઉપવાસ સૂર્યગ્રહ દિવ્યનો સનવસ્તકરણમ પરિઠમણ્યાકરણમ મહત્તકરણમ સત્યાકરણમ બોસી રહી. નવકારસી એકાસુ વ્યાસનું ઉગ્રશ્રી નવકાર સંયમ બોરીસિમ સાડબોસિમ ઉદ્દિશ્ય બચકાઈ ઉગ્રશ્રી જોયું વ્યારમસનમ પાનમ સકરણ પચન દિશાનું સવરણ મહત્તકરણમ આંબી દિવી વિભય બચકાઈના તમ સકરણ તો કિતબિગન પુરુચ મુખ્યનમ પરિઠમણ્યાકરણમ મહત્તકરણમ એકાસનમ બચકાઈ બોલો બચકામી. વ્યાસનમ બચકાઈ બોલો બચકામી. દિવ્યમ વ્યારસનમ સકરણ આસાન ગણમ ગુરુપન પાસલચન બોલો સસ્તિતનવા ધારણા બચકાઈ અનદુસ્તકર પચકરણમ દેશા ગુરુસ્તકરણ મહત્તકરણમ બોસી રહી. સર્વદા સૌ સુખી થાઓ, પાપ કોઈ ના ચરો, રાગ દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવરો. એકે જીયા જીયા પંચ પંચ જીયા જીયા દસત સાવધિની તાનમ સવ સતુજી નામ શિવમસ્તુ સર્વ જગતઃ હરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવતુ લોક ઉપસર્ગાક્ષયં યાન્તિ ચિત્યન્તે વિઘ્નવર્ધય मन प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम. बोलो श्री महावीर स्वामी भगवान की जय.